પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા ભજનની રટ મને લાગે. દાદા ભજનની રટ મને લાગે. ભક્તિ રસમાં નાવું છે. ભક્તિ રસમાં નાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. ભવસાગરમાં નૈયા મારી ડોલે. સામે કિનારે મારી જાવું છે. સામે કિનારે મારી જાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જીવન મારું બન્યું અકારું. જીવન મારું બન્યું અકારું. દાદા ચરણમાં રહેવું છે. દાદા ચરણમાં રહેવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા તમારી આજ્ઞામાં રહીને. દાદા તમારી આજ્ઞામાં રહીને. જ્ઞાનામૃત મારે પીવું છે. જ્ઞાનામૃત મારે પીવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા જેવું મારે થવું છે. દાદા જેવું મારે થવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નવ કલમ બોલો, આપ અકેલી है. हाँ, जय सचिदानंद. हे दादा भगवान, મને કોઈ પણ દેદારી વાત માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબે ના દુબાય કે દુબા પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેદારી વાત માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે ના દુબાય કે દુબા પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન
અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેદારી જીવાત્માનું કિંચિત માત્ર પણ ઉપદેશક, સાધુ, साध्वी के आचार्य अवनवाद, अपराध, अविनय नाक करने की परम शक्ति आपो. हे दादा भगवान, मैंने कोई पण देहधारी जीवात्मा के प्रति किंचित मात्र पर अभाव, तिरस्कार न किया जाए, न करवाया जाए कि कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो. हे दादा भगवान, मैंने कोई पण देहधारी जीवात्मा के साथे क्यारे पण कठोर भाषा, तंतीली भाषा न बोली जाए, न भूलवाई जाए કે ભૂલવાના પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુરુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી, પુરુષ, અગરના પુરુષ ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી દોષો, इच्छाओं, चेष्टाओं या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए कि कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ પ્રત્યક્ષ અથવા પરોક્ષ, જીવંત અથવા મૃત્યુ પામેલાલો કોઈનો પણ કિંચિત માત્ર પણ અવનવાદ, अपराध, अविनय ना किया जाए, ना करवाया जाए कि कर्ता के प्रति ना अनुमोदाय एवी परम शक्ति आपो. हे दादा भगवान, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલો. હા. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનો સ્વરૂપ તે જ મારો સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવ સે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાઈ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી આવા દોષો ક્યારે પણ ના કરો એવો દૃઢ નિશ્ચય કરું છું. આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. हे शुद्धात्मा भगवान, आप एवी कृपा करो कि हमें भेदभाव छूटी जाए और अभेद स्वरूप प्राप्त થાય. हमें તમારામાં અભેદ સ્વરૂપે તને આકાર રહે. જય સચ્ચિદાનંદ. Okay, very good, Karizma. Okay. त्रिमंत्र बुलाइए प्लीज. नमो वित्रागाय, नमो वितरागाय, नमो अरिहंतानम, नमो हरिहंताणम, नमो सिद्धानम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयर्याणम, नमो वसायानम, नमो वज्रायणम, नमो लोई सवसाहुनम, नमो लोय सौवसाहुनम, ऐसो पंचनमुक्कारो, ऐसो पंच नमोकारो, सवपावपनासनो, सौवपावपणासनो, मंगलानम च सवेसे, मंगलालम च सौवेशेम, परमं हवे मंगलम. परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. मोनिका. हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने.
मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। आप ऐसी कृपा करें कि जिससे मेरा आप ऐसी कृपा करें जिससे मेरा सत्संग कभी भी ना छूटे। ऐसी आप परम कृपा करना। प्राप्त मन वचन काय का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत तात्विक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। पिताक्षी बा। हाँ जी सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को दूर में करना दृढ़ निश्चय करती हूँ। आप ऐसे कृपा करें कि जिससे मेरे दर्शन ऊपर की आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप मुझे दो। जय सच्चिदानंद। दक्ष। हाँ। हे दादा भगवान, हे दादा भगवान, मैं आपके बच्चे हम मैं आपके बच्चे हैं सच्चे, दिल दिल के के हैं सच्चे, फिर भी है कच्चे। फिर फिर भी है बच्चे काम करेंगे अच्छे अच्छे। काम काम करेंगे करेंगे अच्छे। દક્ષ. यानी कि તારે કામ સારું સારું કરવાનું છે હા દાદા ભગવાન apalago દક્ષ લગેશ દાદા ભગવાન પરમાનન્ટ દક્ષ પરદેશ દાદા ભગવાન પ્રિયલુ દક્ષ રિલેટિવ જય સચ્ચિદાનંદ. મોનિકા. જય સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, મોનિકા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, મોનિકા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, મોનિકા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. Okay, very good. चलो आज स्टडी के कैसा रहा? आपने सिंसियरिटी से काम किया, यू आर सेटिस्फाइड, यू आर हैप्पी? एकता सिपा. हाँ जय सच्चिदानंद। आज मैं सेटिस्फाई भी हूँ और हैप्पी भी हूँ, क्योंकि आज मैंने जो करने का डिसाइड किया था वो हो गया, इसीलिए। वेरी गुड. मोनिका. जय सच्चिदानंद। आज मैंने जो शेड्यूल बनाया था वो मैंने पूरा किया और आज मैं हैप्पी हूँ और आज मैं स्टडीज में सिंसियर रही थी। के दक्ष, आपने आज क्या किया? दादा आज मैं हैप्पी और आज मैंने साइकिलिंग करी। आज तो मोबाइल थोड़ा ज्यादा चला लिया था। छुट्टी है तो ज्यादा चलेगा चलेगा. तो आप कब मुसाफरी कब करने वाले हैं? मैं आज मैं कल जा रहा हूँ। आज जा रहे हैं. ओके ओके ओके. तो उधर उधर से ज्वाइन होना. ओके, हमको तो आपका खेत सब देखने का है. ओके ओके दक्ष. हाँ। ओके. हे प्रहर, जय सच्चिदानंद। अनम्यूट करो प्रहर. जय सच्चिदानंद। ओके, 1 मिनिट फोटो तारो मुकतो वीडियो. ओके वेरी गुड. ओके, सो अभी क्या चल रहा है प्रहर? बोलो आप. अभी छुट्टी है तो आप वेकेशन है तो क्या करते हैं वेकेशन में? वैकेशन में मैं कीबोर्ड बजाता हूँ, फिर कुछ आर्ट एंड क्राफ्ट टाइम पास करता हूँ। आर्ट एंड क्राफ्ट से कुछ बनाता हूँ। एडी ओ क्या क्लास कौन सा होता है? कौन सा क्लास है आप? 5th, अब 6th में आए। आप 6 में नहीं, अभी आप कुछ स्टडी करते हैं ना? हाँ अभी क्लासेस लेते हैं अभी? हाँ, कोडिंग का।
कोडिंग क्या होता है? कोडिंग मतलब जो कोडिंग से मतलब हम जो एप्स और वो सब बनाते हैं ना, हाँ एप्स हाँ हाँ। गेम वो। अच्छा, तो आप फिफ्थ फिफ्थ में कैसा रहा आपका स्टडीज? अच्छा रहा, एग्जाम भी अच्छी गई थी। अच्छा, ये सब में एक ग्रेड आ गया? अभी रिजल्ट 22 को है, परसों। ओ, और परसों को है। ओके ओके ओके। तो आप स्कूल होते हैं तो टाइम नहीं मिलता है सत्संग में आने का? हम्म। क्यों, क्या होता है, जल्दी सो जाते हैं? हाँ, अच्छा, 8:30 में सो जाता हूँ इसलिए। ओके, तो मालूम है हमको। तो अभी सत्साधन करते हैं आप? हाँ, सच्चारण तो रोज करता हूँ, और स्कूल से दूसरा क्या? जाने के बाद। सब साधन वैकेशन में कर। भी करता ओके भाई, वो एक्सरसाइज करते हैं, योगा हूँ। हाँ, और सुपर ब्रेन योगा करते हैं आप? नहीं योगा नहीं करता, पर कोई कोई बार साइकिलिंग और वो सब करता हूँ। तो आपको सूर्य नमस्कार मालूम है? हाँ। आप आपको कैसे करने का मालूम है? हम्म। तो क्यों नहीं करते? हाँ, 12 स्टेप्स होता है। नहीं, पर मैं हाँ, करता नहीं हूँ। ओके ओके, वो अभी करना है, वेकेशन है और एवरीडे करने का। सूर्य नमस्कार और सुपर ब्रेन योगा तो करने का है। ओके। दूसरा, आप हम्म। क्रिकेट खेलने जाते हैं, ठीक है, तो ये तो दोनों करने का है, ठीक है। ओके। ओके, वेरी गुड। तो अभी अभी तो देखो, ये लक्ष्य का वेकेशन आ गया है, मोनिका का दो पेपर बाकी है, और हिताक्षी बा का भी तो बहुत दूर है, एग्जाम एंड ऑफ द मंथ है। ओके। तो तो आज आपको, अभी तो स्टडीज में करते हैं, अब हैप्पी है, तो चलो करेंगे, आप खाने की बात करेंगे और हेल्थ की बात करेंगे। तो health, खाना किया, एक्सरसाइज केयर किया, मोनिका? दादा आप वापस रिपीट कर सकते हैं? अच्छा अच्छा, तो प्रहर ने लक्ष्य, तो हम हेल्थ के बारे में बात करेगा। तो आपने प्रेयर करते हैं, आपने हाँ, खाना सब खा लिया जो बना, आज तो आपने बनाया तो खाएंगे ना, तो नहीं आज तो मम्मी नहीं बनता। मम्मी ने बनाया था, ओके। हाँ, और घर में जय सचिन बोलते हैं? आज मम्मी को नहीं बोला था, और आज मैंने 3 टाइम्स प्रेयर भी की थी, और जय सच्चिदानंद मम्मी को नहीं बोला। ओके, हिताक्षी बाप? हाँ जय सच्चिदानंद। आज मैंने खाने में प्रेयर की थी, एक्सरसाइज भी किया था, और जय सच्चिदानंद नहीं बोला था आज। कितनी दफा आप करते हैं प्रेयर दिन में? तीन 3 बार जब खाने बैठो तब। वेरी गुड। दक्ष? आज मैंने दिन में आज 2 बार खाया था, वैसे मैंने एक बार ही प्रेयर करी। ओके। प्रहर? और आज मैं और आज मैं सबको जय सच्चिदानंद बोला था। वेरी गुड। प्रहर, आप सबको जय चेतन बोलते हैं हाँ। हाँ। घर में सबको? कब बोलते हाँ। हैं? हाँ, कब बोलते हैं? सुबह को, और जब मिलता हूँ। आज आज नाना नानी को भी मिलने गया था, अभी थोड़ी देर पहले ही आया, उनको ओ, भी तभी। बोला था। हाँ, अभी नानी नानी अभी आई है। ओके, वेरी गुड। और खाने के पहले प्रेयर करते हैं आप? नहीं, नहीं, ओके। हिताक्षी बा? कोई बार करता हूँ, कोई बार करता हूँ। ओ, हाँ। ओ, खाने के से प्रेयर करने के क्या फायदा होता है, प्रहर को बताओ। हमारा कंसंट्रेशन बढ़ता है, जो काम करते हैं ना उसके तरफ। नहीं नहीं, खाने की बात है।
खाने के बाद तो एक मिनट प्रहर, ये इतक से वो बोलेगा, इतक से वो दक्ष, खाने के प्यार के तहत क्या फायदा होता है खाने में? हाँ, अपना खाने के प्रति कंसंट्रेशन रहता है। और खाने खाते उसका टेस्ट प्रॉपर हम अरे, पहचान क्या सकते हैं। खा रहे हैं और मन को कौन कौन से टेस्ट आ रहे हैं। केशव यादव ने क्या बोला था कि प्रेयर नहीं करते तो क्या होता है, खाने का पॉइजन हो जाता है ब्रदर। इफ यू डू खाना प्रेयर्स तो वो अमृत बन जाता है, प्रसाद होता है। बन जाता है खाना। हाँ ओके प्रहर। और दीक्षा के बाद प्रहर को बोलो आप क्या प्रेयर करते हैं। मोनिका, मोनिका हाँ आप बताइए, हाँ प्रहर को बोलो। हे दादा भगवान, आप पाकर ग्रहण कीजिए। हे सर्वे देवी देवताओं, आप पाकर ग्रहण कीजिए। આહારી આહાર કરે છે હું નિર્હારી માત્ર તેને જાણું છું. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સામરસી ખોરાક લેવાની પરમ शक्ति आपो. आहार बनाने वाले को नमस्कार. आहार में रहने वाली सभी शुद्धात्मा भगवान को नमस्कार. आहार बनाने वाले के अंदर शुद्धात्मा को नमस्कार. और बाद में त्रिमंत्र. नहीं, आहार का भगवान को नमस्कार, आहार का आहार का रक्षक। रक्षक देवी देवताओं को नमस्कार. ओके, एंड बाद में त्रिमंत्र। ओके प्रहर। हाँ. ओके दीपकांत जी, आप थोड़े बातें करो। प्रहर कितना दिन से बाद आए, इन लोग का वेकेशन है, स्टडी। मोनिका का कल एक पेपर है, मंडे, देन दैट इज इट। एंड इताक्षी बाग का बाकी है अभी, एंड ऑफ द। पहले तो ये है कि आपको अभी वेकेशन जिनको हो गया है, शुरू हो गया है, तो अच्छा यूजफुल एक्टिविटी प्लान करो और उसको अच्छे से फॉलो करो। और वेकेशन में समझो आप सत्संग में नहीं आ पाए, अरे सब चालू क्लास में स्कूल चालू है, तब तो अभी जितना हो सके उतना आइए। वॉट एवर बेस्ट आप उसका उपयोग कर सके करिए। और यहाँ पर जो एवरीडे एक्सरसाइज बताते हैं कैसे करना है, क्या करना है, उसको थोड़ा फॉलो करते रहो तो आपको समझ में आ जाएगा कि हम हमारी लाइफ को कैसे एफिशिएंट बना सके, यूजफुल बना सके, इफेक्टिव बना सके हमारे लिए, फैमिली के लिए और सभी के लिए। वो यूजफुल कैसे हो जाए वो हमारा गोल है। एंड दादा भगवान जैसे उत्कृष्ट मानवी बने, उसको क्या बोला है, उत्कृष्ट व्यक्तित्व के मानवी बने हम, वो हमारा गोल है। तो वो बड़े आसानी से होगा। अभी छोटी उम्र है तो आप बहुत कुछ खेलना वगैरह होता रहता है, तो तभी आप अगर एक्स्ट्रा एक्सरसाइज ना करें तो बराबर है। लेकिन ये सुपर ब्रेन योगा जो बताया है वो आप करेंगे तो वो एक्सरसाइज से अलावा एक साइंटिफिक उसको क्या बोलेंगे, प्रक्रिया बताई है कि जिससे हम फिजिकली एंड मेंटली साइकोलॉजिकली बहुत स्ट्रांग हो जाते हैं। और जो हम डिसाइड करते हैं ना वो नेचुरली होता है। और वो करने के लिए हम ये सब करना है। तो ये सुपर ब्रेन योगा का प्लानिंग अच्छे से रखो कि वो हम मिस ना करें। खाना मिस नहीं करते हम कभी, सोना मिस नहीं करते, स्नान करना मिस नहीं करते। तो उसी तरह से ये भी अगर आप मिस नहीं करेंगे तो बड़ा अच्छा रहेगा। और बेस्ट हमें जो रिजल्ट चाहिए वो बहुत इजीली अचीव करेंगे हम। और जो अभी एग्जाम बाकी है उसको अच्छी तरह से प्रिपेयर करना है और पूरे विश्वास के साथ। डरने की जरूरत नहीं है, शंका करने की जरूरत नहीं है। अगर आपने मेहनत की है तो मेहनत का परिणाम
आना ही है, लेकिन पता नहीं हम अपने आप पर क्यों शंका करते हैं, और वो शंका और डर, टेंशन या ऐसा, तो वो हमारा रिजल्ट बिगाड़ता है। इतनी सारी मेहनत करने के बाद टेंशन करने की क्या जरूरत है, चिंता करने की क्या जरूरत है, शंका करने की क्या जरूरत है। आपने इतनी अच्छी मेहनत की है तो उसका परिणाम तो आना ही है, अच्छा है। तो इस तरह से अभी हमें अपना पक्का कर लेना है, ये रखो, और खुद के साथ कभी चीटिंग मत करो। जैसे चीटिंग तो हम करते हैं, नहीं हो जाती है, प्रेयर करना है नहीं करते हैं, एक्सरसाइज करना है नहीं करते हैं, डैडी मम्मी को जय सच्चिदानंद बोलना है नहीं करते हैं। और जय सच्चिदानंद बोलना वो कोई, उसको क्या बोलते हैं, वो रिचुअल नहीं है, लेकिन वो हम हमारा भाव व्यक्त करते हैं, वो जागृति का परिणाम है, और उससे हमारी जागृति और समझ और जीवन व्यवहार सुधरता जाएगा, वो लक्ष्य के साथ है। इसलिए ये कोई धार्मिक क्रिया नहीं है, जैसे हम मंदिर जाते हैं या पूजा करते हैं, ऐसा नहीं है, ये कोई क्रिया नहीं है, लेकिन इसके पीछे पूरा साइंस रहा हुआ है कि सभी जीव मात्र के अंदर, खास करके घर पर जो लोग हैं उनके अंदर लिविंग भगवान है, यानी कि उसको क्या बोलेंगे, शुद्धात्मा भगवान लाइव है, और उनको हम देख लेते हैं तो हम उनका मैक्सिमम बेनिफिट हमें मिल जाता है। यही सच्चिदानंद। जय सच्चिदानंद। तो अभी प्रहर हाँ, एप्स बनाने का वो क्या करता है, आप कौन सा ऐप बनाने हैं? और इताक्षी आपको मालूम है ये कोडिंग क्या होता है? नहीं। मोनिका आपको मालूम है कोडिंग क्या होता है? हाँ मालूम है, बस एक कोडिंग आती है, बाकी तीन नहीं आती। ओके, तो प्रहर आप कोडिंग में क्या सीखते हैं और क्या बनाने वाले हैं? कोडिंग में अभी तो मैं बेसिक कर रहा हूँ। ओके, तो बेसिक में से बाद में क्या कुछ बेसिक हमें? से एडवांस आएगा। ओके ओके ओके, वेरी गुड। और दूसरा, अपना मैथ कैसे चल रहा है? हाँ, मैथमेटिक्स में कैसे चल रहा है आपको? कंपटीशन में जा? कौन सा कंपटीशन? वो पहले की थी ना, कंपटीशन में ज्वाइन किया था वगैरह। वो तो बहुत पहले था। अभी कुछ होता है इसमें? कंपटीशन कुछ है? नहीं, अभी तो मैंने क्लासेस में मेरा कोर्स खत्म हो गया। हाँ, वो तो मालूम है हमको। तो अभी दूसरा, अभी स्ट्रेट जो पढ़ाते हैं वही मैथ करते हैं आप? हाँ, स्कूल में जो पढ़ाते हैं वही। ओके ओके ओके, वेरी गुड। ओके, तो अभी क्या दीपिका, क्या उन लोग को 2-4 मिनट है, 5 मिनट है, बातें करो दीपक दादा। ऐसा है ना कि हमने बहुत कुछ सुना है अब तक, लेकिन कहीं ना कहीं हम फॉलो नहीं कर पाए हैं। जैसे कि जो बात हो गई उसको अच्छे से हमने प्रैक्टिस भी किया एक्सपेरिमेंटल बेसिस पर, लेकिन बाद में जो आगे आगे की बात करते हैं तो पीछे पीछे की बात वो पीछे ही रह जाती है। जैसे कि समझो सुपर ब्रेन योगा का बहुत सारा हमने फॉलो किया था, करवाया था, उसका बेनिफिट भी बात की थी, लेकिन कई बार आप लोग भूल ही जाते हैं। खाना कभी भूलते नहीं है, सोना कभी भूलते नहीं है, स्नान करना भूलते नहीं है। तो ये हमारे कैरिकुलम में, यानी हमारा सारे दिन के प्लानिंग में जोड़ देना है। 5 मिनट भी नहीं लगता है। ब्रश करने को कितना टाइम लगता है? आधा घंटा लगता है। नहीं। तो ब्रश तो चुकते नहीं है ना,
कि हाँ। ब्रश भी करना भूल जाते हो? नहीं। आलस आ गई तो आज ब्रश नहीं किया, ऐसा करते हो? नहीं। नहीं। का मतलब क्या है कि उसका डिसीजन हमारा स्ट्रांग है, फर्म है, क्लियर है, उसका बेनिफिट हमारे पास क्लियर है, इसीलिए हम कभी चूकते नहीं है। अभी ये सुपर ब्रांड योगा नेचुरली हमारे पास इतना इजीली आया है, आप रखो तो आपको बेनिफिट है। जैसे ब्रश करेंगे तो आपको बेनिफिट है, ये करेंगे तो आपके लिए बहुत अच्छा है। और जब आपकी फिजिकल एक्टिविटी कम हो जाती है, और हो ही जाएगी, जैसे जैसे अपर क्लासेस में जाओगे तो फिजिकल एक्टिविटी कम होगी, बंद भी होगी। तो अभी उसको बॉडी तो ऐसा है, उसको एफिशिएंट काम करने के लिए, स्टेमिना मेंटेन करने के लिए आपको कुछ ना कुछ एक्टिविटी करना ही चाहिए। जब इधर उधर चले उसको एक्टिविटी नहीं कहते, वो तो कंपलसरी एक्टिविटी है। लेकिन हमें उसको क्या बोलेंगे, मैंडेटरी। मैंडेटरी नहीं, ऑप्शनल जो है, जो हम चॉइस से हमें वो करना है, तो वो चॉइस से करने से उसका जो हमें बेनिफिट है वो लॉन्ग टर्म। और ये ऐसा करने का है कि कई बार कोई भी उपकरण यानी कोई चीज का उपयोग करके नहीं करना है। हमारे पास जो है घरेलू वस्तु है, जैसे कि सूर्य नमस्कार है, स्किपिंग है, सुपर ब्रेन योगा है, और दूसरे कुछ यूजफुल आपको जो जरूरी है ऐसा रखेंगे, तो ये हमारा डेली टारगेट में इतना इफेक्टिव हो जाएगा, और उसका बेनिफिट आपको लाइफ टाइम मिलेगा। क्योंकि जैसे खाते हैं, ब्रश करते हैं, सोते हैं, तो लाइफ टाइम वो करते रहते हैं, तो उसका बेनिफिट मिलता है, इसलिए ये भी बेनिफिट मिलेगा। और अभी से वो ये डिसिप्लिन आ गई, तो आपको, आप सोचो कि जब आप बड़े होंगे तो आपका कैरेक्टर कैसा होगा, पर्सनालिटी कैसे होगी, आउटलुक कैसा होगा, सोचना करना सब कुछ, एटीट्यूड कैसी होगी, वो सोच के भी आप एकदम दंग रह जाएंगे। और जब परिणाम मिलेगा तो हम अपने आप को सेट करेंगे वेल डन करके। ऐसा है। जय सच्चिदानंद। जय सचिन। ओके, तो ओके प्रेयर अभी आना एवरीडे। ओके, तो थोड़ा थोड़ा फायदा होगा। लक्ष्य, जय विल सी यू, सच्चिदानंद। विल सी यू फ्रॉम योर अपना बड़ा दादा के पास है। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके अजीत, दीपकांत जी, विल कंटिन्यू राइट? फाइन, या। ओके, जय सच्चिदानंद गौरव जी। હા જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણે ગૌરવકાંતજી પાસે પદ સાંભળીશું. ગૌરવકાંતજી, you can put it up. હા હા Okay. જય સચ્ચિદાનંદ. તમારી જ હોય જ્યાં ફરિયાદ, તે રકમો આવે ફરી ફરિયાદ. નથી સ્થૂળ લેણ દેણ કઈ, છતાં છે સૂક્ષ્મ કઈક હિસાબ. તમારી જ હોય જ્યાં ફરિયાદ, તે રકમો આવે ફરી ફરિયાદ. હિસાબો ચૂકતે કરવા, ખુલ્યા જો સ્મૃતિ પટ આવાસ. રકમમાં શુદ્ધ આત્મા છે, પ્રતિક્રમ
થી અવસ્થાનાસ મનોગ્રંથિ જે ફૂટે છે બહિલા એવિડન્સોથી અહિતકારી છે દુર્બુદ્ધિ એ સમજો જ્ઞાનથી શોધી તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમું આવે ફરી ફરિયાદ મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે થશે સન્મુખ છે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર મેં જો સુખ યાદુ મહિલો અજ્ઞતે બંધિયો ફરી તે જ્ઞાનથી છૂટે સ્વરૂપના જ્ઞાનથી ખપશે ને માયા બાંધશે ગૂંચે જગતના નિંદ્ય કર્મોને હૃદય પસ્તાવો કરી ધોતા મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સહુ દોષ નિર્જરતા તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમું આવે ફરી ફરિયાદ દીધો જે ધક્કો ફાઇલને ફરીથી બૂમ પાડી ઉભે ને સમભાવે નિકાલ થતા તે ખુશ થઈ ક્લેમ છોડી દે ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોટ રિલેટિવ દાગને ભૂસતા રિયલમાં જયપુરાશે ખોટ તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમું આવે ફરી ફરિયાદ થતા પસ્તાવા હાટીલી બધા ચીકણા કરમ ખરશે પવિત્રા સિદ્ધ મંદિરમાં અનંતા આત્મગુણ ખીલશે બફાયું જે પ્રતિક્રમણે તે બીજો સહુ ગયા સે કાય અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમું આવે ફરી ફરિયાદ નથી સ્થૂળ લેણ દેણ કઈ છતાંય સૂક્ષ્મ કઈ કહિસાબ તમારી જ હોય જ્યાં ફરિયાદ તે રકમું આવે ફરી ફરિયાદ જય સચિદાન જય સચિદાન રોગાજી બહુ સરસ પદ તમે કાઢ્યું ગાયું બહુ સરળ કેમ આજે તમને આ
તમારો ફેવરેટ છે કે ના એટલે મેં બી એ પુરુષાર્થમાં જ છું કે આપણને જે વસ્તુ યાદ આવે કે જે રાગ દેશના પ્રતિક્રમણ હોવા ઘટે આપણાથી મિસ થઈ જાય છે એટલા માટે આ પદ સિલેક્ટ કર્યું એટલે પ્રતિક્રમણ આના પર થાય છે આપણને જે વસ્તુ યાદ આવે જ્યાં રાગ દ્વેષ હોય એ એટલા માટે બરાબર પણ જય સચ્ચિદાનંદ દીપકાનંદ બીજી લાઈન તો બહુ સરસ છે કે આ બસ જે યાદ આવે છે સ્થૂળ નથી પણ જે સૂક્ષ્મમાં આપણે ભરેલું એ મારી સમજણ પ્રમાણે ઓકે સૂક્ષ્મ કઈક હિસાબી છે એટલે આપણે જે પાછળનું બાકી રહી ગયેલું એ ફરી યાદ આવે છે અને એટલે સૂક્ષ્મમાં આવે છે એટલે પછી યાદ આવે છે તો બરાબર છે કે નહીં આમાં ગૌરવકાજી તમારું શું કેવું છે એટલે જે બી કઈ આપણને યાદ આવે કે આપણને સ્થૂળમાં દેખાય કે અંદર સૂક્ષ્મમાં બી કઈ બી આપણને વિચાર ફૂટે કે પેલું એ કઈ પાછલો હિસાબ હોય આપણી તેના એ આપણને યાદ આવે છે એટલે બરાબર સૂક્ષ્મમાં બી આપણને કઈ બી મનના લેવલે બી આપણને કઈ બી યાદ આવે કે કઈ કોઈ બી વ્યક્તિ પ્રત્યે રાગ દ્વેષ થાય કે ગમે તેમ એમની ભૂલ દેખાય એ સૂક્ષ્મમાં જાય એ અહીં ત્યાં કઈ હિસાબ હોય તો જ આપણને એ વ્યક્તિ યાદ આવે કે કઈ ભૂલ થઈ હોય એ આપણને ખૂટતી હોય એ સૂક્ષ્મમાં બી ઓકે અને વેરી ગુડ સ્થૂળમાં આપણને ફિઝિકલી દેખાય હા એ વ્યક્તિ કે કોઈ ભાઈ કે સૂક્ષ્મમાં આપણને ચર્મચક્ષુથી દેખાય ને પેલા અંદર મનના લેવલે આપણને ભૂલ પકડાય વેરી ગુડ બહુ સરસ જય સચ્ચિદાનંદ દીપકાનજી કરેક્શન વેરી ગુડ વેરી ગુડ સરસ એટલે આ રીતે એમને એમ ફરિયાદ આવે નહીં એટલે તમારી ભૂલ છે કશે ને કશે બહાર સ્થૂળ લેણ દેણ કઈ એટલે બહાર આજે કદાચ કઈ એવું કઈ લેવા દેવાનું હોય નહીં પણ કંઈક સૂક્ષ્મ કંઈક છે અંદર કે જે આપણે બહાર સ્થૂળમાં નથી આવેલું પણ આગળ ભૂલ થયેલી છે તે બતાડે છે કે આ યાદ આવ્યું અને ફરિયાદ એટલે આપણે સામાન્ય માટે ક્લેમ છે કોઈ પણ જાતનો રાગ દ્વેષ છે તો એ યાદ આવ્યા વગર રહેશે નહીં વેરી ગુડ બહુ સરસ પછી બીજું બધું ઘણું બધું કીધું છે આમ ને આમ ને આમ પણ મેઇન આ જે ફર્સ્ટ બે લાઈન છે ને એ આપણને બહુ ક્લેરિટી કરી આપે છે કે જે કોઈ યાદ આવે અને ફરી યાદ આવે તો ત્યાં ભૂલ છે રાગદ્વેષ છે અને એ પ્રતિક્રમણને જ પાત્ર છે અને એ રાખ્યું તો આપણને એનો લાભ ડેફિનેટલી મળશે જ ઇનફેક્ટ એટલે હકીકતમાં આપણો મનનો પડદો છે ને મનના પડદા પર કોઈ પણ આવ્યું હવે કઈ રીતે આવ્યું કહેવાય એ ફિઝિકલી આવ્યા નથી અને આપણા મનનું બારણું ખખડાવે તો મોટો પ્રશ્ન છે એ આવે ને આપણે ઓળખી જઈએ કે ઓહો આવો આવો તમે આવ્યા છો કરીને તો આ વાત જુદી છે પણ માણસ આવ્યું નથી કે વ્યક્તિ આવી નથી ને એમની ગેરહાજરીમાં આપણા મનમાં એ હાજર થઈ જાય તો એ બહુ મોટી ભૂલ બતાડે છે અને આપણા બહુ હૃદયપૂર્વકના પ્રતિક્રમણ રાખવાના અને બહુ સરસ પછી બધું ઘણું બધું કીધું છે તો એ રીતે આપણે ચોખ્ખું કરતા જઈએ અને ચોખ્ખું કરતા કરતા નવું થતું નથી જૂનું આવી રીતે પુરુષાર્થે કરીને જોઈને આપણે એને ચોખ્ખું કર્યા કરીએ છીએ તો એક દિવસ આવશે કે બધું પતી જશે એટલે એ બહુ સરસ આવા પદ આપણે ખાલી આમ બોલીએ ને એટલે અમુક વસ્તુ જે આપણી રહી ગયેલી હોય ચુકાઈ ગયેલી હોય તે પાછી યાદ આવે ને આપણું ને ગાડી ચાલવા માટે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ તો કેશવાનજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દીપકાનજી કહ્યું કે આમાં બીજું બહુ આવેલું છે તો તમે
બધું અમને સમજાવો, બીજું શું શું આપણે આવે છે. બસ રાખી મૂકો પ્રકાશજી. પેલી 2 લાઈન વાત તો થઈ, ખાલી 2 લાઈન જ વાત થઈ કિશોરજી. હા હા એક જયારે હમણાં દીપક આનંદજી કહેતા હતા તો મને એક બહુ સરસ વસ્તુ યાદ આવી કે જ્યારે બી આપણી આ બધી ભૂલો થતી હોય છે અને જ્યાં સુધી એ યાદ આવ્યા કરે છે ત્યાં સુધી દાદા કહેતા હતા કે જ્યાં સુધી તમને એ યાદ આવ્યા કરે છે ત્યાં સુધી તમારે પ્રતિક્રમણ કરવા પડે. તો એક માતાએ પૂછ્યું કે દાદા અમારે ક્યાં સુધી પ્રતિક્રમણ કરવા? તો કઈ બી અમારી આ ભૂલ થઈ હોય, કોઈની ફરિયાદ થઈ હોય, કશું બી આમ અંદર ખાને કંઈ પણ ડંકતું હોય તો પછી ક્યાં સુધી અમારે પ્રતિક્રમણ કરવા? તો દાદા કહે કે જ્યાં સુધી એ વિસારે ના પડી જાય વ્યક્તિ, તમારા માઇન્ડમાંથી આમ ગાયબ થઈ જાય, હા ત્યાં સુધી પ્રતિક્રમણ કરવા. કારણ કે જ્યાં સુધી તમને યાદ આવે છે એ મેં આવું રીતે કર્યું હતું, એને મારી સાથે આમ કર્યું હતું, તો જ્યાં સુધી તમને યાદ આવ્યા કરે છે ત્યાં સુધી તમારે પ્રતિક્રમણ કરવા. અને એક એવો ટાઈમ આવી જશે કે જ્યારે તમને એ વ્યક્તિ પછી યાદ જ નહીં આવે, વિસારે પડી જાય આખી. એટલે બહુ સરસ કહ્યું કે હિસાબે ચૂકતે કરવા ખુલ્યા જેવો સ્મૃતિપટ આવાસ, રકમમાં શુદ્ધ આત્મા છે, પ્રતિક્રમતી અવસ્થા નાશ. એટલે પ્રતિક્રમતી અવસ્થા નાશ જે વસ્તુ આવી ને એટલે પછી મને યાદ આવ્યું કે દાદા શું કહેતા હતા કે જ્યાં સુધી તમારે યાદ આવ્યા કરે છે ત્યાં સુધી પ્રતિક્રમણ કરવું જ પડે. ત્યાં સુધી આ વિસારે નહીં પડશે અને ત્યાં સુધી આપણે ખબર બી પડશે કે હજુ સુધી વસ્તુ પેન્ડિંગ છે. પણ એ મારો બી જાત અનુભવ છે કે ભાઈ જ્યારે કોઈ પણ એવી વસ્તુ બનતી હોય છે અને અમે દાદા કહેતા હતા કે કેટલી વખત તો લાખ પ્રતિક્રમણ કરવા પડે. તો જ્યારે લાખ પ્રતિક્રમણ શા માટે કરવા પડે કે ત્યાં સુધી યાદ આવ્યા કરે. અને એક વખત જ્યારે વિસારે પડી જાય ત્યારે આખી પ્રતિક્રમણથી અવસ્થા જે ઊભી થઈ હતી એ આખી અવસ્થા નાશ થઈ જાય. બરાબર. બરોબર. હા, પછી આગળ જાઓ. હિસાબો, મન ગ્રંથિ, હિસાબો ચૂકતે કરવા ખુલ્યા, ક્યાં ગયું? હા, મનોગ્રંથિ જે ફૂટે છે બહિલા એવિડન્સોથી. હવે બહાર જ્યાં સુધી કોઈ એવિડન્સ ભેગો ના થાય તો પછી મનોગ્રંથિથી કશું ફૂટે જ નહીં. પણ જેવી રીતે કઈ અંદર એવિડન્સ ભેગું થઈ ગયું, બહારથી કઈ બી એવિડન્સ ભેગું થઈ ગયું એટલે સીધું અંદરથી બધી દુનિયા ફૂટી ઉઠે. અને એ પછી ફૂટે તો પછી ક્યાં ને ક્યાં સુધી લઈ જાય. એટલે આપણે દાદા શું કહેતા હતા કે ભાઈ આ એવિડન્સ જે આવે છે તેને જોયા કરો. આ કયા હિસાબથી આ આવ્યું, કયા હિસાબથી એ મને વળે છે. હું તો એના માટે બધું સારું કરી રહ્યો છું, એના હિત માટે બધું કરું છું, એને હેલ્પ કરું છું, તેમ છતાંય પછી આ મને કેમ આમ મારા સાથે આવી રીતે વાત કરે છે, કેમ મારા માટે આવું ઊંધું બોલે છે. પણ એ એવિડન્સથી ખબર પડી જાય કે આપણે કયા કયા એવિડન્સ હમણાં ભેગા થયા છે એ કયા હિસાબથી ભેગા થયા છે. કારણ કે હિસાબ જ્યાં સુધી પકડાય નહીં કે આ હિસાબથી પકડાય છે ત્યાં સુધી સામેવાળો માણસ દોષિત દેખાય. પણ એમને તરત જ આ એવિડન્સથી આમ કેલ્ક્યુલેશન કરે, પૃથ્થકરણ કરે, હિસાબસર ખબર પડી જાય કે આ જગ્યાએ આપણે આ ભૂલ કરી હતી. તો આ એવિડન્સથી એકદમ દરેક પ્રકારના અંદર જે વસ્તુ ફૂટે છે અને એ તમને આખું કેલ્ક્યુલેશન કરીને બતાડે કે આ કઈ રીતે આ બધી વસ્તુ બની રહી છે. અહિતકારી છે દુર્બુદ્ધિ, એ સમજો જ્ઞાનથી શોધી. એટલે આ આપણે દુર્બુદ્ધિ હોય તો આપણા માટે હિત કરે કે અહિત કરે? અહિત કરે. કારણ કે આ દુર્બુદ્ધિને લીધે તો આ બધા ઝંઝટો ઊભા થયા છે. એ બુદ્ધિ જો સંકિત બુદ્ધિ થઈ જાય તો કઈ તકલીફ જ નથી. આ દુર્બુદ્ધિ ઊભી થઈ છે તો ચારે બાજુથી અહિત કરી નાખે. બુદ્ધિથી સામેવાળા માણસને છેતરી પાડે, બુદ્ધિથી એમને નીચે પાડી દે, બુદ્ધિથી એમને પટાવી લે, બુદ્ધિથી એના પૈસા હડપી લે. એના લીધે બધા અહિતકારી કર્મ ઊભા થાય છે. આ સમજી જાય તો જ્ઞાનથી શોધી કાઢે. આ જ્ઞાનથી આ આપણો કેવું તારણ કાઢી લે. જ્ઞાનથી દરેક પ્રકારના તારણ ખુલ્લા થઈ જાય.
જ્ઞાનમાં એવી શક્તિ છે કે તમે બધી રીતે શોધી શકો કે આ કઈ ગૂંચ કેવી રીતે પડી, આ કઈ રીતે આ દુર્બુદ્ધિ કામ કરી રહી છે, કઈ રીતે સમ્યક બુદ્ધિથી આપણે સમાધાન મળશે, કેવી રીતે આપણે સામેવાળા માણસને કેવી રીતે આપણે એમની સાથે શું હિસાબથી આપણે વર્તન કરીએ જેથી કરીને આપણને સમાધાન મળે. આપણે દાદા શું કહેતા હતા કે ઓલ ધ ટાઈમ અમારે એ વિચાર કરવો જોઈએ કે અમારા મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ ના હો. એ જો તમે આખું બધું અંદર ખાને આ નિશ્ચય કરી લો ને, અને એવું કહેતા બી હતા કે સવારે ઉઠીને તમે 5 વખત એવું બોલી દો ને કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, આવા તમે 5 વખત બોલીને નીકળી ગયા તો તમે સુપર કોમ્પ્યુટર પાવરમાં ફીડ કરી દીધું. હવે એના પછી દાદા કહે છે કે દુઃખ અપાઈ જાય, કારણ કે તમારી સિગ્નેચર નથી, તેમ છતાં પણ તમારે દુઃખ અપાઈ જાય તો એટલી તમારી જવાબદારી નથી, એ બધું હું સંભાળી લઈશ. એટલે આ સાયન્સ કેવી રીતે કામ કરે છે કે તમે નિશ્ચય કરો, તમે અંદર ખાને પાકું નિશ્ચય કરો કે મને કોઈ જીવને દુઃખ આપવું નથી, આપણી દુર્બુદ્ધિથી કોઈને છેતરવા નથી, બુદ્ધિનો આપણે દુરુપયોગ કરવો નથી. એ બધું તમે સુપર કોમ્પ્યુટરમાં નાખી દો ને તો તમારા બધા સંજોગો બધા પોઝિટિવ ભેગા થઈ જશે. તમારાથી કોઈ ભૂલ થતા અટકી જશે, અથવા થઈ બી જશે તો તમારા ઓન ધ સ્પોટ પ્રતિક્રમણ થઈ જશે. એટલે દાદા કહે છે કે તમે નિશ્ચય કરો, પાક્કો નિશ્ચય કરો, એના પછી મારી જવાબદારી છે. મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે હશે સન્મુખ. આપણે મહી જે સૂક્ષ્મ કર્મો કરેલા છે તે જ્યારે એમને એ સંજોગ ભેગો થાય તો ફળ માટે એકદમ સન્મુખ થઈને તૈયાર થઈને બેસી જાય. જે આપણે સૂક્ષ્મ કર્મો કરેલા છે એ તો એનો ટાઈમ પાકે, એ ટાઈમ પાક્યા પ્રમાણે આવીને હાજર થઈ જાય, એનું ફળ આપવા હાજર જ થઈ જાય. કારણ કે દાદા કહે છે કે અહીંયા કઈ પોપાબાઈનું રાજ નથી, ન્યાય સ્વરૂપ આખું જગત છે. તમે વિચારીને કોઈને દુઃખ આપજો, જો તમે દુઃખ આપશો તો એને રિટર્ન વિથ થેન્ક્સ તમારી પાસે જમા થશે જ, તમારી પાસે આવીને ઊભો જ રહેશે. એટલે આ જગત બહુ જબરજસ્ત રીતે ન્યાય સ્વરૂપ છે. એટલે તમને કોઈને દુઃખ આપતા પહેલા 100 વખત વિચારવું પડે કે આની રિઝલ્ટ શું આવશે. આપણે બીજા નોર્મલી જેને જ્ઞાન નથી એ લોકોને તો ખબર બી નથી હોતી કે ભાઈ આનું ફળ શું આવશે, પણ અમારા મહાત્માઓને તો દાદા જબરજસ્ત અલર્ટ કરી નાખ્યા કે આ પોપાબાઈનું રાજ નથી, આ ન્યાય સ્વરૂપ જગત છે, તો વિચારીને દુઃખ આપજો. છે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર્મ જો સુખ યા દુઃખ, કઈ બી વસ્તુ આપણી સામે કડવું આવે, મીઠું આવે, કઈ પણ વસ્તુ આવે, પણ ઉદય કર્મે જો સુખ યા દુઃખ, જે ઉદય કર્મમાં છે એમાં સુખ છે કે દુઃખ આવે છે, એ બધી આખું વિજ્ઞાન એમાં જ છે. આપણે કયો ઉદયક્રમ આવ્યું, જે ઉદયક્રમ આવ્યું આપણી આંખોની સામે, તો તમને તરત જ ખબર પડે કે આ દુઃખદાયી થઈ ગયું કે આ સુખદાયી થયું. આપણે જે દુઃખદાયી કર્યું હોય તો દુઃખ સ્વરૂપે આવે, આપણે જે સુખ આપ્યું હોય તો એ ઉદયક્રમ. બંને કેસમાં ઉદયક્રમ છે. આપણે આ જ્ઞાન પછી આ દાદાએ બહુ સરસ આપી દીધું કે ઉદયક્રમમાં જે હો તે ભલે હો, પણ આપણે શું કરવાનું છે? આપણે તો એને જોયા કરવાનું છે. ઉદય કર્મમાં જે આવ્યું તે આપણે જોયા કરવાનું છે. સુખ આવ્યું કે દુઃખ આવ્યું, બધું જમે કરવાનું છે. મહિલું હા, શું હતું? જગતના નિંદ્ય કર્મોને હૃદય પસ્તાવો કરી દોતા. હા, આપણે જગતમાં જે કંઈ પણ નિંદ્ય હોય કે કોઈ પણ વસ્તુ કોઈ આંગળી કરે તો એ નિંદ્ય કર્મોનો હિસાબ છે. કારણ કે જ્યાં સુધી કોઈ આંગળી નથી કરતો ત્યાં સુધી આપણે બધા સેફ સાઈડમાં છે. પણ કોઈ આંગળી કરી, કોઈ આમ કર્યું કે આ તો તમારે ખોટું કર્યું, એટલે આ નિંદ્ય કર્મો છે. અને હૃદય પસ્તાવો કરી દોતા. પછી એવા કર્મો જો જ્યારે ઊભા થાય તો હૃદયથી પસ્તાવો કરવું પડે, જબરજસ્ત પ્રતિક્રમણ કરવા પડે, પસ્તાવો કરવો પડે. કે દાદા કહેતા હતા કે ખાલી આપણે જ્યારે પ્રતિક્રમણ કરીએ છીએ તો એક જ વસ્તુ નથી કરતા, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન,
પસ્તાવો કરે હૃદયથી કે ફરી આવો મારાથી ના થાય, ફરી મારાથી કોઈને દુઃખ ના અપાય. તો આ સાયન્સની પછી મોટામાં મોટી બીજી વન્ડરફુલ વસ્તુ છે કે કઈ પણ વસ્તુ બને છે, જે બી નિંદ્ય કર્મોના જે વસ્તુ બનતી હોય છે તેનો હૃદયથી પસ્તાવો કરે, અને હૃદયથી પસ્તાવો કરે તો એ ધોતા જાય બધા કર્મ. મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સૌ દોષ નિર્જરતા. મનોવ્યાપાર, આપણે મનનું બધું વેપાર છે, તે વેપારમાં આપણે જ્યારે બી આપણે જોઈએ અને ત્યાં એ મનોના વેપારમાં અંદરખાને આપણે શુદ્ધિકરણ કરીએ તો થતા સૌ દોષ નિર્જરતા, બધા દોષ બધા સાફ થઈ જાય, બધા દોષો નિર્જર થઈ જાય. ફરીથી યાદ આવે, ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોટ. હા, આપણે જ્યારે વારે ઘડીએ યાદ આવે, હા, તો આપણે એમની સાથે આઈધર રાગ હોય કે દ્વેષ હોય તો જ યાદ આવે, નહીં તો કોઈ યાદ આવે. એટલે ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોટ. એટલે આપણે કઈ ને કઈ રીતે રાગની ચોટ છે અથવા દ્વેષની ચોટ છે એટલે ફરીથી યાદ આવે, નહીં તો યાદ જ ના આવે. આપણે ઘણી વખતે આપણા ભાઈ હોય, બધા કોઈ અમેરિકા ગયા હોય, કોઈ ક્યાં ગયા હોય, તો આપણે આપણા જીવનમાં અહીંયા ઇન્ડિયામાં બેઠા હોઈએ, અમારા બધા સંબંધીઓ ત્યાં ફોરેનમાં હતા, તો અમને કોઈ દિવસે યાદ જ ના આવે. યાદ ક્યારે આવે કે કઈ બહુ વખતે પછી કઈ ફોન કરે કે કેમ છો, મજામાં, ત્યાં સુધી. નહીં તો યાદ જ ના આવે. કારણ કે આપણે ત્યાં રાગદ્વેષ રૂપી દાદાના જ્ઞાન મળ્યા પછી રાગદ્વેષ બધું ઉડી જાય છે. રાગદ્વેષ જેવી વસ્તુ રહેતી નથી. શા માટે? કારણ કે આખું વિજ્ઞાન જ એવું છે કે આપણે રિયલ અને રિલેટિવ જોવાનું. આપણે ભાઈ છે તો રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ભાઈ છે, પણ રિયલ વ્યૂ પોઈન્ટ તો શુદ્ધાત્મા છે. એટલે પછી રાગદ્વેષની બધી ચોટ જ જતી રહે છે. રિલેટિવ ડાગને ભૂસતા રિયલમાં જઈ પુરાશે ખોટ. ઓહો, રિલેટિવમાં જે આપણે રિલેટિવમાં બધા ડાગ લાગેલા છે, રિલેટિવમાં જે આપણે તો આ વસ્તુ દાદા કહે છે કે આ જગત શાનાથી ઊભું થયું છે? આપણે રાગદ્વેષથી બધું ઊભું થયું છે. ગયા ભાવમાં જેની સાથે રાગદ્વેષ કર્યું છે એ જ લોકો અમારી આજુબાજુ આવીને ઊભા થવાના, એ જ આપણા ઘરમાં આવવાના. તો એ બધા રાગદ્વેષી બધા જે ફાઇલો જે આપણી પાસે આવે છે, તો એને હવે આપણે હમણાં કરવું શું? હવે આપણી ડ્યુટી શું? આપણે આપણી જવાબદારી શું? જવાબદારી હવે આપણી એટલી કે આપણે એની સાથે સાફ કરીને એને જે કંઈ પણ જે વસ્તુ આપણે ચોંટી ગઈ છે આમ એકદમ સજ્જડ રીતે, એ બધી વસ્તુઓને આપણે ભૂસવાનું છે, સાફ કરતા જવાનું છે. અને જેવી રીતે આ રિલેટિવના બધા ડાઘ ભૂસાતા જશે, સાફ થતા જશે, તો રિયલમાં જઈ પુરાશે ખોટ. જ્યારે આપણે રિયલમાં જઈને આપણી ખોટ પુરાશે ત્યારે આપણે 100% રિયલમાં આવી ગયા હશું. કારણ કે જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી આપણે રિયલ સુધી પહોંચી બી ના શકીએ. રિયલમાં ક્યારે પહોંચાય? કે જ્યાં સુધી આ બધા રાગ દ્વેષ બધા જતા રહે, કોઈની સાથે રાગ ના રહે, કોઈની સાથે દ્વેષ ના રહે, અને એક જ દ્રષ્ટિ દેખાય, એક જ વસ્તુ દેખાય, રિયલ અને રિલેટિવ, ત્યારે બધી આપણી ખોટ પૂરી આવી જશે, બધી ખોટ. અને ખાલી સીધું જઈને રિયલમાં જઈને સ્થિર થઈ જશે. તો આ વિજ્ઞાન ગજબનું છે કે જેના લીધે આ બધા સમભાવે નિકાલ થઈ જતા હોય છે, બધાની સાથે હિસાબો પૂરા થઈ જતા હોય છે, અને આપણે અલર્ટ કરતા રહે છે કે હવે આપણી આ જગ્યા નથી, હવે તો આપણે મોક્ષે જવું છે, એટલે આપણી આ સ્ટેશન નથી. તો એ આપણે મોક્ષે જનારા જીવો બધા શું કરે? જેને મોક્ષે જવું હોય તો એનું બધું ધ્યેય શું હોય? એનું એક જ ધ્યેય હોય કે જે ભૂલો થાય છે તો દિવસ રાત એનું પ્રતિક્રમણ કરે. એનું એક જ ધ્યેય હોય છે કે એના મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ ના થાય. કારણ કે આપણે જોયું નહીં દાદા ભગવાન આખું જીવન કેવી રીતે રહ્યા? એક મહાત્મા, એક વ્યક્તિ આ વર્લ્ડમાં કોઈ નહીં હશે કે જેના લીધે દાદાને કોઈની સાથે કઈ દુઃખમાં પડ્યા હોય, કઈ એમનું અસ્તિત્વથી આમ બેસતા હોય, અહીંયા બેઠા હોય તો બેસતાની સાથે જ બધાને આમ ખુશ્બુ આવે, બેસતાની સાથે બધાના સમાધાન થઈ જાય, બેસતાની સાથે દાદા માટે લોકોને અટ્રેક્શન ઊભું થાય. તો આપણે આવી રીતે જો આપણું ધ્યેય રાખીશું, આપણું લક્ષ્ય રાખીશું, દાદાને જેવી રીતે આપણે જોયા છે, દાદાને જેવી રીતે આપણે ઓબ્ઝર્વ કર્યા છે, અને દાદાનું આખું જીવન આપણે જોયું છે કે કેવી રીતે બધાને ખુશ કરતા હતા, કેવી રીતે બધાને સુખ આપતા હતા.
ગમે તે એક કોઈ માણસ બી આવ્યો હોય ને, મને આજુ સુધી યાદ છે કે ગમે તે માણસ આવે, ગમે તે ટાઈમે આવ્યો છે, તમે જમ્યા છો? પેલું પ્રશ્ન પૂછે. સીધું કે જા જા એમને પેલા બધું કશું લઈ આ એમના માટે જાઉં. પેલો લક્ષ્ય દાદા, અમે વિચાર કરતા હતા કે દાદા કેવી રીતે બધું આમ જોતા હશે, કઈ દ્રષ્ટિથી જોતા હશે કે ભાઈ આ દાદા પાસે જશે તો એને કઈ ભૂખ લાગી હશે તો દાદા સૌથી પહેલા એની દેખભાળ કરતા હતા કે કેમ કરીને મારી પાસે જે જીવ આવ્યો છે તે મારાથી અહીંયાથી ખુશ થઈને જાય, સુખ પામીને જાય. અને છેવટે જ્યારે આ બધું શાંત થઈ જાય, વ્યવહાર થઈ જાય, પછી આખું વિજ્ઞાન ખુલ્લું કરતા હતા. એ વિજ્ઞાન ખુલ્લું થાય તો એના બધા સમાધાન થઈ જાય. એટલે આનું આખું જીવન દાદા ભગવાનનું કેવું હતું કે કેમ કરીને બધાને ખુશ આપો. અમને તો બધાને એક જ વસ્તુ બતાતા કે તારા ઘરમાં બધા ખુશ છે કે નહીં, તારા પર રાજીપો છે કે નહીં, તું કોઈને દુઃખ તો નથી આપતો ને ઘરમાં, મમ્મી પપ્પાને હેરાન તો નથી કરતો ને. આખું વખત એવા જ પ્રશ્નો પૂછતા. એટલે ધ્યેય શું હતું દાદાનું કે આપણા મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ ના થવું જોઈએ. તમારા ઘરમાં આડોશી પાડોશી બધાની સાથે સમાધાન રહેવું જોઈએ. આ કઈ પણ દાદાની એક વસ્તુ આપણા હાથમાં આવી જાય ને તો બધું નિરંતર સમાધાન રહે, નિરંતર સમાધિ રહે, એવું આ વિજ્ઞાન દાદાએ આપેલું છે. ફરીથી યાદ આવે છે, નક્કી છે રાગ દ્વેષી ચોટ, રિલેટિવ ડાઘને ભૂસતા રિયલમાં જઈ પુરાશે ખોટ. એટલે આપણી બધી ખોટ રિયલમાં પહોંચી ગયા તો દુનિયાની બધી ખોટો પુરાઈ જશે. થતા પસ્તાવા હાટેલી બધા ચીકણા કરમ ખરશે. ઓહો હો. થતા પસ્તાવા હાટેલી. દાદા શું કે છે કે તમે પ્રતિક્રમણ કરો છો પણ એ મિકેનિકલ ના હોવું જોઈએ. મિકેનિકલ ના હોય કે ભાઈ આ મારા મન વચન કાયાથી આપના મન વચન કાયા પ્રત્યે જાણે અજાણે કંઈ પણ દુઃખ થયું હોય, આમ થયું હોય, એના માટે હું ખૂબ પ્રતિક્રમણ કરું છું. ના, પ્રતિક્રમણ કરતી વખતે દાદા કહે છે જબરજસ્ત પસ્તાવો હોવો જોઈએ. પસ્તાવો થાય ને કે ફરી તો પછી એ ફરીથી એ દોષ ના ઊભું થાય. એટલે આપણી આખી સાયન્સ મિકેનિકલ નથી, પ્રેક્ટિકલ છે. એટલે થતા પસ્તાવા હાટેલી. હાટેલી બહુ મોટો શબ્દ આપેલો છે. હૃદયથી પસ્તાવો. આમ નહીં કે મને માફ કરી દો. ઘણી વખતે આપણે વ્યવહારમાં 2 મિનિટમાં બોલી દેતા હોય છે, મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. એ હાર્ટની પ્રતિક્રમણ નથી. હૃદયથી આમ આમ અંદર રડવું આવવું જોઈએ કે સાલું મેં તમને દુઃખ આપ્યું તો મારાથી તમને દુઃખ થયું, એના માટે હું સાક્ષાત દાદા ભગવાનની સાક્ષી માફી માંગુ છું. તો એ જે તમે હાર્ટલી પ્રતિક્રમણ કરો ને તો સામેવાળાના હૃદયમાં તરત જ પહોંચી જાય, ઓન ધ સ્પોટ પહોંચી જાય. અને અંદરથી એને ખબર બી પડી જાય સામેવાળાને કે હાર્ટલી પ્રતિક્રમણ કરે. અમારે તો એવું કહેતા હતા, અમે તો બધા બહુ નાના હતા ને, નવા હતા. મને ખબર છે યાર, તો હવે કહીશ કે મને માફ કરી દો, પ્રતિક્રમણ કરું છું. તમારી પાસે તો છેલ્લી વસ્તુ આ જ છે ને, ત્યારે તમારાથી નહીં પહોંચી વળાય કે મને માફ કરી દો. તો એ સામેવાળાને ખબર પડતી હોય છે કે આ હાર્ટલી પ્રતિક્રમણ નથી કરતા. તો થતા પસ્તાવા હાર્ટલી બધા ચીકણા કરમ ખરશે. એટલે જેટલા બી ભારે ચીકણામાં ચીકણા કરમ હોય ને એ બધા ખરી જાય જો તમારા હાર્ટલી પ્રતિક્રમણ થાય તો. ગમે તેવા ચીકણા કરમ હોય ને એ ખરી જાય. અમે તો ઘણી વખતે દાદા ભગવાનને જોતા હતા કે દાદા ભગવાન આટલા બ્રહ્માંડના સ્વામી બેઠા હોય અને કોઈ દાદાની ભૂલ બી ના થઈ હોય પણ સામેવાળો આમ જક્કે ચડ્યું હોય તો દાદા સામેથી કહેતા હતા અમારી ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. આમ આવી રીતે હાથ જોડીને માફી માંગે. અમે તો હેરાન થતા હતા કે આ દાદા શું કરી રહ્યા છે. આટલા મોટા સીટ ઉપર બેઠેલા દાદા ભગવાન પોતે તો બી આમ સામેવાળાઓને આવું કહી દે કે મારી ભૂલ થઈ હશે તો અમને માફ કરી દો. એટલે દાદા શા માટે ભગવાનને માફી માંગવું પડે કે દાદા કે જો અમારી સાથે જગ પકડે ને કોઈ બી મહાત્મા કે ગમે તે તો પછી અમારું બધું મોક્ષ અટકાઈ પાડે. એટલે ચીકણા કરમથી છૂટવા માટે ભગવાનને બી માફી માંગવી પડે. નહીં તો એમને માફી માંગવાની હોય. પણ આ ચીકણા હિસાબ હોય ને બહુ ભારે, એટલે ત્યાં આપણે ગમે તેવી આપણી ભૂલ ના હોય ને તો એ માફી માંગીને દાદા ભગવાન કહે છે છૂટી જજો. પવિત્ર સિદ્ધ મંદિરમાં અનંત આત્મ ગુણ ખીલશે. ઓહો હો. આપણે સિદ્ધ મંદિરમાં જ્યાં દાદા ભગવાન પ્રગટ થયા છે એ પવિત્ર એવી ભૂમિ પર ભગવાન પ્રગટ થયા છે
તે અનંત આત્મગુણ ખીલશે. તમારી અંદર એટલા બધા ગુણ ખીલશે કે તમને કલ્પનામાં ના આવે. મને તો દાદા ભગવાનની વારે ઘડી એક યાદ આવે છે કે દાદા ભગવાન કહેતા હતા કે જો જ્ઞાની પુરુષના કયા મુજબ ચાલે ને તો એની જે કૃપા થઈ જાય ને, તો એના પર જે આશીર્વાદ મળી જાય ને, તે માણસ પાર પહોંચી જાય. આ ભગવાનની કૃપા મળવી, કૃપા થવી, આ બહુ મોટી વસ્તુ છે. એટલે દાદા ભગવાન જાણતા હતા કે આ ભૂલ કરશે ને, અને આ ભૂલ થઈ છે ને, તો હવે તો અમને કહેતા હતા કે તું મહિના સુધી આનો પસ્તાવો કરજે, મહિના સુધી આ તું વાંચજે. કારણ કે શું, દાદા જાણતા હતા કે જ્યારે આ અંદરખાને આની માફી મંગાવી લેશે ને, અને અંદરના બધા હિસાબો એના એ થશે ને, તો એને આત્માનો જબરજસ્ત ઉગાડ થશે. એટલે અમારે પ્રતિક્રમણ કરાવતા હતા દાદા ભગવાન. અને એક વખત એ શરૂઆત થઈ ને, તો પછી અમે જોયેલું કે જ્યારે અમે દાદા ભગવાનને 10-10 પાનાના પ્રતિક્રમણ લખી આપતા હતા ને, તો તે દિવસે જો અમને શાંતિ મળતી હતી, તે દિવસે જો અમારે અંદર ખાને જે દાદા ભગવાન માટે ભાવ થતો હતો, અને અંદર ખાને એવું લાગે કે જાણે આજે જ અમે દાદા ભગવાનને ઓળખ્યા છે, આજે પહેલી વખત મળ્યા છે. આ પ્રતિક્રમણમાં એટલી બધી શક્તિ હોય છે, કારણ કે એની અંદર બધું આખું બધું આત્મા બધું ખીલી ઉઠે. ભગવાનની સામે તમે માફી માંગો, દાદા ભગવાનની સાક્ષીએ તમે પ્રતિક્રમણ કરો, તો દાદા ભગવાનની કેટલી બધી કૃપા થાય. બાકી દાદા ભગવાનને તો બધું દેખાતું. દાદા ભગવાન કહેતા બી હતા કે અમને અહીંયા બધા મહાત્માઓ બેઠા છે ને, તો અમે આ બધું આરપાર દેખાય છે. જ્યારે એક વખત આવું કહ્યું ત્યારે બધાને ખબર પડી કે દાદા બધું જોઈ શકે છે. નહીં તો લોકોને ખબર જ નહીં કે દાદા ભગવાન આરપાર જોઈ શકે છે. ત્યારથી ખબર પડી કે એક વખત બાબુભાઈના પેલા હોલમાં કહી દીધું, તો દાદા બધાના મોડા આમ એકદમ ફીકા પડી ગયા કે દાદાને આરપાર દેખાય છે. દાદા કે હમણાં તમે ઘરે શું કરીને આવ્યા છે તે અમને દેખાય, તમારી અંદર હમણાં શું ચાલી રહ્યું છે એ અમને દેખાય. બોલો. પહેલા તો બુદ્ધિનું બારણું. હા, પહેલા તો બુદ્ધિનું બારણું વાસી, કોઈનું જોતા નહીં પૂતગલનું વર્તન. ઓહો, કોઈ દિવસે બી અમે દાદા ભગવાનને જોયું કે ગમે તેવી મસ્તી કરીને આવ્યો છે, ગમે તેવું આમ તેમ કરી આવ્યો છે, ઘરમાં બૂમાબૂમ કરીને આવે કે લડી કરીને આવ્યો હોય, તો દાદાને ખબર પડી જતી હતી. પણ કોઈ દિવસે એવું ના કહેતા હતા કે તું આજે આમ કરીને આવ્યો છે, આજે તું આમ કર્યું છે. આ કોઈને એક શબ્દ નહોતા બોલતા. પણ દાદાની અસ્તિત્વનું એટલું બધું મહાત્મ હતું કે એમની સામે કોઈ બી ઇમ્પ્યોર માણસ હોય ને, તે પ્યોર થઈ જાય. કોઈ ખોટું કરતો હોય ને, તો એ ખોટું કરવાનું બંધ થઈ જાય. કોઈ આડોતેડું ચાલતું હોય ને, તો એનું ઓટોમેટિક એ બધું સ્ટોપ થઈ જાય. એટલે દાદા બુદ્ધિથી તો કોઈને જોયેલા જ નહીં કે તું આમ કરે છે, તું આમ બેસે છે, તું આ રોજે ટાઈમ પર નથી આવતો. સત્સંગ પૂરું થતું હોય ને, તોય આવતો હોય ને, તોય બી દાદા એમને એવું નહીં કે, અમે બી બધાને કહેતા હતા કે આ ટાઈમ છે. અમારા એક ભાઈ હતા, તે જ્યારે રોજે 11 વાગે દાદાનું નાહવાનું ટાઈમ થાય ને, રોજ જે નાહવાનું ટાઈમ થાય ને, તે જ ટાઈમે એન્ટ્રી આપતા હતા. બોલો, આટલા મોટા જ્ઞાની પુરુષ હોય અને એ બધી રીતે તો શું કરતા હતા દાદા ભગવાન? અમે અચરજ પામતા હતા કે દાદા તમે આ કેવા ભગવાન છો કે આજે અમને લાગે છે, નહીં તો બીજો કોઈ હોય ને તો મગજ ફાટી જાય એમનું. રોજે 11ના ટકોરે જ્યારે દાદાનું સત્સંગ પૂરું થાય, એ જ ટાઈમે એન્ટ્રી થશે, અને એ જ ટાઈમે દાદા ભગવાન નાહવાની તૈયારી કરતા હશે, અને એની એન્ટ્રી થાય તો દાદા શું કહે કે ચાલ વિધિ કરી લે. કારણ કે ભાઈ અમારા વિધિ કરવા માટે જ આવતા હતા. તે પછી દાદા શું કરે, સૌથી પહેલા વિધિ કરી લે, અને આમ 5-7 મિનિટ 10 મિનિટ જે વિધિનું દાદાનું હોય છે સિસ્ટમેટિક કામ, એ વિધિ પૂરી થાય અને પછી એ ઘરે જાય, અને પછી કે ચાલો જય સચ્ચિદાનંદ. ત્યારે પછી દાદા નાવા જતા હતા. આખી લાઈફ મેં ઓબ્ઝર્વ કરેલું. પણ બુદ્ધિનું બારણું વાસેલું હતું, કોઈનું જોતા નહીં પૂતગલનું વર્તન. તમે કે અમે ગમે તે મહાત્મા હોય, અને તમે રોજે 11 વાગે નાવાનો તમારો ટાઈમ એને ખબર હોય, અને એ જ ટાઈમે એ તમારે એન્ટ્રી મારે, તો તમને શું લાગે, તમને શું થાય? વિચારીને જુઓ. અને એ પણ રોજે. હા, દાદા ભગવાન, અમે વિચારતા હતા કે ભાઈ દાદા ભગવાન કેવી રીતે એમને જોતા હશે.
કે ભાઈ આ જ ટાઈમે, કારણ કે એનો પૂતગલ એવું છે, એને પોતાની રીતે એવું નક્કી કરેલું છે. એમને દાદા ભગવાનને એવું લાગે કે મારો બી એવો હિસાબ છે ને કે આ બધા મહાત્મા મારી સાથે આવી રીતે કરે છે. એટલે શું જોતા હશે દાદા ભગવાન, અમને કલ્પનામાં નથી આવતું. પણ કોઈ દિવસે ટકોર કરી નહીં કે કેમ તું 11 વાગે આવે છે. કારણ કે દાદા ભગવાન બધું કેલ્ક્યુલેશન કરીને જોતા હશે કે એને વ્યવસ્થિત કઈ પ્રેરણા આપે છે, કેમ આ જ ટાઈમે તારે જવાનું, કેમ આ જ ટાઈમે દાદાને પાસે જવાનું. અને એને પોતે બી ગયા ભાવમાં એવું જ કઈ બધું અંદર ખાને બાંધ્યું હોય કે જ્યારે હોલમાં કોઈ બી ના હોય ને હું એકલો હોઉં ત્યારે જ હું દાદાની વિધિ કરીને આવીશ. મને આ ગમતું નથી, બધા પડમપડી કરે છે, આમ કરે છે. અમે કહેતા હતા કે યાર તમે કેમ એટલું રોજે 11 વાગે જ આવો છો યાર, તમે દાદા ભગવાનનું જરા ટાઈમ તો જુઓ. એમને એ ટાઈમે પછી તમારી ઘણી વખતે તો રાહ જોતા હોય કે તમે આવશો એટલે 10 મિનિટ તમે કોઈક વખતે મોડા પડી જાઓ તો દાદા ભગવાન તમારી રાહ જોશે કે આપણે ગોવિંદભાઈ આવશે અને વિધિ બારે કરવી બાકી છે. તો અમે એમને વારે ઘડી કે કરી કેમ કરો છો આવું યાર, તમે થોડા વહેલા આવી જાઓ તો 9:30 10 વાગે. કે ના યાર મારે તો આ જ ટાઈમ બરોબર છે, હું 11 વાગે જ આવીશ દાદાને. તો દાદા કોઈનું પૂતગલનું વર્તન જોતા નહોતા અને દરેક ફાઇટ સાથે અમને શીખવાડ્યું કે આવી રીતે સંભાવે નિકાલ કરજો. કારણ કે માથે પડેલી ફાઇલો છે. આપણે બધા મહાત્માઓ દાદાની માથે પડેલા છે, તો હવે દાદા અમારું શું કઈ વર્તન જોશે? કારણ કે અમે બધા દાદાને સાથે બધા જોડાઈને આવેલા છે, એટલે દાદાને અમારી સાથે સંભાવે નિકાલ કરવું પડતું હતું. બહુ સરસ કેશવજી, બહુ સરસ ગૌરાંગજી. હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઋષભભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. રજનીજી જય સચ્ચિદાનંદ. ગૌરવાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જી. બી શેર કરવાનું ઓપ્શન આપજો. હા, કરો કરો. જી, આ તો ખાલી વ્યવહાર ઉભો થાય છે. સંસાર માર્ગનો અરીસો આગળ વ્યવહાર ઉભો થતો નથી. અરીસા આગળ કશું દેખાય છે કે નહીં? શું એ એક્ઝેક્ટ વ્યવહાર નથી? આપને જેટલું કરીએ એટલું એ એક્ઝેક્ટ કરે છે ને? આ અરીસાના વ્યવહારને લોકો બોલીને પી ગયા. આ આપનો એવો જ વ્યવહાર છે, બીજું કશું જ નથી. ये जो है वो क्या बोले ना, अरीसा व्यवहार ने लोग को गोली ने पी गया, ये समझ नहीं है क्या बता रहे. गुजराती में कहे छे कि दौड़ीने पी गया, यानी मतलब उसका गोटा मार दिया, मतलब इसको व्यवहार को मतलब गप्पा मार के छोड़ दिया उसको. पर वो है हकीकत, ये एग्जैक्ट है. अपने को आरिसा के सामने देखा है कि नहीं? अपने हम आरिसा के सामने गप्पा मार के छोड़ दिया मतलब कि वो सीरियसली नहीं लिया उसको, व्यवहार सीरियसली नहीं लिया, उनको अच्छा. सीरियसली नहीं लिया. मतलब समझो, उसको समझे गप खा के, मतलब उस बात को पी गया. जो अपने को समझो उसको समझना था, उसको गोटा मार के पी लिया. अच्छा, उस व्यवहार को से निष्कर्ष नहीं निकाला जो है. हाँ, उसको ऐसे मतलब उसको समझो ना, उसको टेक इट इजी करके छोड़ दिया. भाई ये क्या ऐसा हो सकता है क्या? ऐसा हो सकता है क्या? पर ये एग्जैक्ट है कि ये આપણે જેટલું કરીએ એટલું એ એग्जैक्ट करे છે ને. जैसे अपना आरिसा है, तो आरिसा के सामने जब हम बैठते हैं तो वो एग्जैक्टली हूबहू जैसे आप है वो आपको आरिसा दिखाता है कि नहीं दिखाता है? ये व्यवहार है. मतलब व्यवहार क्या है कि सामने वाला जो भी करता है वो उसका आरिसा है. वो बोलता है कि वो तुम्हारे सामने ऐसा क्यों किया, क्योंकि वो आपका आईना है. जो कुछ आप अभी कर रहे हो वो आपके अंदर उसका पड़गा पड़ा है, तब जाके वो ऐसा ऊंधा कर रहा है. अच्छा, वो अपनी तरफ से नहीं कर रहा है. तुमने जो उसको दिया है, जो तुम कर रहे हो, वो आपका आईना है. ऐसा बोलते नहीं है कि ये जो कुछ तुम देख रहे हो ये तुम्हारे फल का स्वरूप है. ऐसा नहीं है कि भाई मैं ही अकेला जवाबदार, तुमने ऐसा कुछ किया है उसके लिए ये फल स्वरूप आपके सामने आया है. ये जो तुम्हारी डीपली नहीं गए हम जो है वो ऊपर ऊपर से जो है वो व्यवहार
हो गया खत्म, उसको इग्नोर कर दिया, ऐसा कहना चाह हाँ, रहे हैं इग्नोर दादाजी। कर दिया मतलब, पर है हकीकत। जैसे आरिसा किस तरह से हकीकत में आपको एज इट इज सामने से आपके सर पे कुछ भी दाग है, कुछ भी एग्जैक्ट दिखाता है ना। ये व्यवहार कैसा है कि आपको एग्जैक्टली दिखाएगा कि तुम्हारा व्यवहार गलत हुआ, तो सामने वाले को कैसा लगता है, आपको कैसा लगता है, उसका असर होता है। तो एग्जैक्टली जो भी हम व्यवहार करते हैं वो सामने वाले को तुरंत तुरंत ही उसको पता चल जाता है कि ये तुमने कैसा ऐसा व्यवहार किया। तो अंदर खाने फिर आपको क्या पता चलता है कि जो मैंने उसको पीरसा है, जो मैंने उसको दिया है, वही सामने आता है। ठीक है। फिर ये जो आपने जो पद अभी जो लिया था, उसमें जो पहला लाइन था, तुम्हारी जो हुए ना फरियाद, ते रख्मो आवे फरी फरियाद। तो फरियाद मतलब इसमें थोड़ा सा मुझे थोड़ा और समझना था कि फरियाद मतलब क्या, किसको बोल रहे हैं फरियाद जो है, मतलब हमने जो किसी के प्रति कंप्लेंट किया वो, कि हमारे मन में कंप्लेंट हुआ, कि वो किसको बोल रहे हैं फरियाद? अभी सपोज आपकी वाइफ है, निकाल, आपके आपके बच्चे वो, हैं, हाँ, कुछ वो भी निकालो, गलत कर, पद निकालो। अच्छा, आपने निकाल हाँ, लिया। તમારી જ તમારી જે હોય જ્યાં તમારી જ હોય જ્યાં फरियाद। अभी वो क्या कहना चाहते हैं कविराज, कि आपको, आप अपने घर में रह रहे हैं, आपके घर में आपके बीवी है, बच्चे है, परिवार वाले हैं, पड़ोसी है, जो भी है, तो आपको जहां भी फरियाद खड़ी होती है, फरियाद कैसे होती है कि वो जिस टाइम पे सपोज आपको नहाने जाना हो, उसी टाइम पे आपका बच्चा चला जाए और आपको ऑफिस में पहुंचना हो, तो बोलेगे आप हमेशा ऐसा करते हो, मेरे को जिस समय जाना होता है तुम उसी समय ही आते हो, ऐसा करते हो। तो आपका फरियाद खड़ा हुआ कि नहीं खड़ी हुई? हम्म। तो जहां अच्छा। जहां भी आपके हिसाब से काम नहीं होता है, जहां जहां भी आपको तकलीफ होती है, तो वहां पर फरियाद आके खड़ी हो जाती है। होती है कि नहीं होती है? तो आपकी जहां जहां भी फरियाद हो रही है, ते रकमों आवे फरी फरियाद। वो रकमों यानी आपका वाइफ है, आपके बच्चे है, उसको दादा ने रकमों बोला। जैसे किसी की फाइल किधर, मतलब फाइल फाइल, रकमू मतलब हाँ, फाइल ना। रकमों यानी मतलब नाणे को, मतलब पैसे को बोलते हैं, वो रकम बोलते हैं कि ये रकम मेरी, किसी को आपने 100 रुपया दिया हो तो आपको याद रहता है ना कि ये मेरी रकम बाकी है। तो वो आपको बार बार याद आएगी कि मैंने जो, दादा ने सब लोगों को क्या बोला, आपके परिवार के लोगों को, फाइलों को रकम का नाम दिया, ये रकम। ते रकमों आवे फरी फरी याद, मतलब वो सब लोग आपको बार बार याद आएंगे। हम्म। तो ये जो जहां फरियाद कहाँ पर होती है, जो आपकी फाइलें होती है वहां पर ही फरियाद होती है, और कोई जगह पे तो फरियाद हो नहीं सकती। जहां पर अपने को फरियाद करनी चाहिए अपने आप पर, वहां पर तो हम कभी फरियाद करते नहीं है। वहां वो पर तो हम मतलब उनके लिए कोई राग द्वेष, मतलब द्वेष ही होता है, फरियाद में ज्यादातर द्वेष ही होता है जो है दूसरे द्वेष के ही प्रति। होता है, क्योंकि फरियाद खड़ी हो गई तो वहां पर आपको पृथक्करण नहीं करते हैं। आप वहां पर हिसाब नहीं देखते हैं कि किस वजह से वो सामने वाला ऐसा करता है। तो वो फरियाद जब खड़ी हो जाती है, तो वो सब जो रकमें हैं, वो जो सब फाइलें हैं, आपको बार बार याद आएंगी, बार बार याद आएंगी। पर जैसे ही आपने वो फरियाद को प्लस माइनस किया, उन रकम को आपने उसके अंदर शुद्धात्मा देखा, तो वहां पर ऑन द स्पॉट समाधान हो जाता है। और नेक्स्ट लाइन में बोला, नहीं स्थूल लेन देन कई छता थे सूक्ष्म कई हिसाब, मतलब कि वो उसके साथ हिसाब है, तो ये जो है ऐसे ऐसा होता है, ये बताना चाह रहे हैं थोड़ा सा? हाँ, कहाँ पर है? जो नथी सेकंड स्थूल, नेक्स्ट। नथी स्थूल लेन देन कई। स्थूल यानी कभी हमने, जैसे अभी अभी आपने किसी को 1,000 रुपया दिया, बरोबर, तो वो 1,000 रुपया आप जब तक उसका वापस नहीं लेंगे तो आपको याद आएगा। तो ये क्या बोलना चाहते हैं कि जहां पर कोई स्थूल लेन देन भी नहीं है, जहां पर कोई स्थूल लेन देन भी नहीं है, छता से सूक्ष्म कई हिसाब, मतलब सूक्ष्म के अंदर बाहर से आपको दिखाई नहीं देगा कि भाई ये इसके साथ कुछ लेन देन का हिसाब है। पर अगर उसने आपको फरियाद की, अगर उसने आपको कुछ बोला, तो सूक्ष्म रीते अंदर खाने कुछ ना कुछ ऐसा हिसाब बाकी है, इसकी वजह से वो आपको फरियाद करता है।
मतलब ऐसा नहीं है कि बाहर से जो आपको दिखाई देता है कि मैंने 200 500 1000 रुपया लिया तो आपने नहीं दिया, वो स्थूल लेन देन का है हिसाब, वो तो हमेशा याद रहेगा। पर जहां पर स्थूल लेन देन का भी हिसाब नहीं है तो ऐसा लगता है कि ये कहां से फरियाद आ गई। तो उसके अंदर ये सूक्ष्म रीते दादा भगवान ने क्या बोला कि ये अंदर बाहर से दिखाई नहीं देगा, पर सूक्ष्म रीते अंदर से कुछ ना कुछ हिसाब बाकी है, तभी आके आपके घर में आके आपको फरियाद करेगा तुमने ऐसा क्यों किया, जबकि आपने उसके लिए सब अच्छा किया होगा। यानी सूक्ष्म में भी कहीं ना कहीं हिसाब बाकी होगा तो आपको छोड़ेगा नहीं, ऐसा आप हिसाब होता हाँ, ये समझ में आया। आपने बोला था पिछली बार की बार वगर निर्दोषों थे, वो दादाजी ने बताया। है। तो हाँ बार वगर की दोषों के लिए प्रतिक्रमण जो है वो तो जनरली हो सकता है ना जो है। हाँ, नहीं तो पार वगैरह के दोषों मतलब अनगिनत दोषों हो रहे हैं तुम्हारे से, पर जब जब तक वो दोष पकड़ाते नहीं है तो प्रतिक्रमण भी नहीं होते हैं, पर जब जैसे जैसे दोष पकड़ाते जाएंगे वो हमको पता चलेगा ये मेरा दोष हो गया, तो फिर उसके बाद बार बार प्रतिक्रमण शुरू हो जाते हैं। वो चैन से आपको बैठने भी नहीं देंगे, पर जब तक वो नहीं दिखते हैं तो तब तक प्रतिक्रमण भी नहीं होते हैं, और तब तक ऐसा लगता है कि जैसे मेरा कोई दोष ही नहीं है। क्योंकि वो तो दादा के दृष्टि से दादा के विज्ञान से जब पता चलता है कि कहाँ कहाँ पर बात करते समय दोष होता है, सामने वाले को कुछ हरकतकारी काम हो जाता है तो दोष हो जाता है, सामने आपको ऐसा लगे कि मैंने तो ऐसा नॉर्मली बात किया, पर आपकी उस छोटी बात नॉर्मली बात करने को भी उसको बुरा लग गया, तो आपको पता नहीं चलता है। तो ऐसे दादा बोलते कई प्रकार के दोष होते हैं जो हमको पता नहीं चलता। पूरा दिन हम रियल रिलेटिव नहीं देखा कितना बड़ा दोष है। ऐसे तो दादा ने अनगिनत दोष बताए कि आपके अनगिनत दोष होते हैं, क्योंकि ये तो क्या है कि दादा बोलते हलते चलते सबको ये अक्रम विज्ञान मिल गया, पर बाकी ये जो चीज मिली है बहुत अजायबी चीज मिली है। आप कल्पना में नहीं आ सकती है कि ऐसी चीज आपको अक्रम विज्ञान हाथ में मिला है, मोक्ष का दान हाथ में मिला है, इसकी क्या वैल्यू है आपको कल्पना में नहीं है। तो उसकी वजह से क्या होता है कि हमको पता भी नहीं चलता कि हमारे क्या क्या दोष होते हैं। पर वो चरण विधि में दादा हम बोलते ना, हमारा सर प्रकार नि सर्व दोषों नहीं मने क्षमा आपो, ठीक है। क्षमा आपको। हाँ, तो वो सर प्रकार की सर्व दोषों के बोलते हैं ना जो है, मतलब कि जितने भी दोष हुए हैं, मतलब वो वही वही बात आ रही है ना पार वगैरह की जो हाँ है। हाँ हाँ, तो, पार वगल की तो वो जो है वो एक एक दोष का नाम लेने करेंगे तो वो तो जो है, वो तो जो है मतलब उतना शक्ति उतना होगा नहीं जो है, ठीक है। तो उसने उन्होंने ग्रुप करके जो है बोला प्रार वरक वगर मेरा सर हाँ प्रकार पार सर्व दोषों नहीं मने क्षमा आपो, मतलब क्षमा जितने आपको। भी तेरे दोष हैं वो वो करो जो है। तो वो उस तरह से जनरली हो सकता है ना, भाव से जो है हो हाँ हाँ, सकता है। वो तो जनरली हो सकता है, पर अगर दादा भगवान क्यों बोलते थे कि भाई रोज सामायिक करना, प्रतिक्रमण करना, ऐसा क्यों बोलते थे? हमारे को तो रोज हमको बिठा देते थे कि जब तक वो अपनी विधि करते हो क्या करते हो, तो हम कोने में बैठ के क्या करते थे, अपने दोषों को देखते थे, प्रतिक्रमण करते थे, सामायिक करते थे। सामायिक में जब हम बैठते हैं ना, तभी जो पार वगैरह के जो दादा दोष की बात करते हैं ना, वो तभी पता चलते थे। अरे मैं इस घर से निकला तो इधर से निकलते समय मैंने रियल रिलेटिव नहीं देखा, उधर मैंने बस वाले के सामने ऐसा अनचाई किया, उधर पैसे बचाने के लिए मैंने उसके टैक्सी वाले से झूठ बोला। इतनी सारी भूलें फट 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 करके आती, क्योंकि जब तक हम उपयोग नहीं रखते तब तक एक भी भूल पकड़ में नहीं आती। पर जब दादा ने ऐसा लक्ष्य बोला ना कि पार वगैरह ये भूले थी हुए थे, तो तभी पता चला कि यार हमारे तो सुबह से उठने से लेकर रात को सोने तक अनगिनत दोष होते हैं। तो हर उसका एक खेद, जगह पे, जब उसका हर एक खेद जगह पे होता है हम। तो उसका, जब उसका खेद होता है कि इतने सारे दोष मेरे में है और उसका खेद रहता है, तो फिर वो एक तरह के प्रतिक्रमण हो गया कहलाएगा ना। वो 100%। इसका साइंस क्या है आपको पता है? बहुत अच्छी साइंस है। दादा ने बोला कि जैसे ही आपको वो दोष पकड़ में आया कि भाई ये केशव भाई ने ऐसा गलत किया, ऐसा आपको अंदर खाने पता चला, और जैसे ही वो पकड़ में आया वहां से ही दोष गायब होना शुरू होता है। बहुत बड़ी बिल्कुल। साइंस बता दी दादा ने, क्योंकि जब तक हमको नहीं पता चलता है तब तक वो दोष हमारे घर में ही रहता है। पर जैसे ही आपको पता चला कि अरे केशव भाई ये तो आपने गलत काम कर दिया, आपने तो ये उसको दुख पहुंचा दिया, वहां से जैसे आपने रियलाइज किया, जैसे आपने
रियलाइज किया, यानी आपने पश्चाताप किया कि मेरे से ऐसा हो गया यार, अंदर बैठे भगवान मुझे क्षमा कर दो। तो जैसे ही आपको दोष पकड़ में आता है, वह जैसे ही पकड़ में आता है वहां से ही दोष गायब होना शुरू होता है। ये दादा की साइंस हमको, दादा के जब बताया तब पता चली, नहीं तो पता ही नहीं। कि हम क्या सोचते थे कि ये दोष होते हैं, फिर प्रतिक्रमण करते हैं, तब जाते हैं कि नहीं, जब जब तक आपको उस दोष को पकड़ में नहीं आता है तब तक वो आपके घर में ही रहते हैं। जिस दिन आपको वो पता चल गया कि ये मेरे से दोष हुआ, उसी दिन से वो दोष गायब होता है। ठीक है। तो इसके तो लिए वो लास्ट हमको बोलते थे कि सामायिक में बैठने का, सामायिक में सुबह से लेके शाम तक कहाँ कहाँ पर। और ये चीज तो बहुत गजब की है कि दादा ने बताया कि अंदर जो मशीनरी है ना, इतनी पावरफुल मशीनरी है जो आप लोगों को पता नहीं है। ये तो आप मशीनरी का यूज नहीं करते हो, पर जिस दिन दादा ने ऐसा बोला और हमने ऐसा करके देखा, इट वॉज रियली वंडरफुल। कि वो हमको पता चला कि दादा बोलते कि अंदर जबरदस्त मशीन है। आप सुबह से खाली ऐसा शुरू करोगे ना कि मैंने 6 बजे से उठा और सामायिक में बैठे ऐसा कि मुझे आज पूरे दिन का कार्यक्रम के अंदर मेरे को देखना है कि मैंने कहाँ कहाँ भूल की। तो ये चित्त की इतनी पावरफुल स्टेशन है कि आपको हर पल का वो हिसाब देगी। तुम इतने बजे उठे, फिर वहां से तुम ऐसे रूम में गए, फिर उधर बच्चे तुम्हारे सोए हुए थे तो तुमने उनको चिल्लाया, वो अभी तक क्यों नहीं उठे। फिर स्कूल जाने के लिए आपने उसको थप्पड़ मारा, ये किया वो किया, फट 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 एक एक फोटोग्राफ गिरेगा। इतनी पावरफुल स्टेशन अंदर बैठी हुई है, पर हम उसका कभी उपयोग ही नहीं लेते, कभी इस्तेमाल ही नहीं करते। तो ये तो दादा के विजन से हमको पता चला कि इतनी पावरफुल मशीन है। फिर जिस दिन हम सामायिक में बैठे, तो सुबह से लेके रात को 11 बजे तक जब तक हम सोते हैं वहां तक का पिक्चर क्लियर दिखाई दिया। इसलिए दादा ने बोला कि सोने के पहले एक बार पिक्चर को रिवाइंड करके देखने का। बढ़िया। और तो मेरे जैसे ही को हमने ये शुरू किया, उस दिन से हमको पता चला कि यहाँ दोष हुए। और वहां पर आपको ये भी पता चलेगा कि किस किस जगह पे आपने अच्छा काम किया, किसी को सुख दिया, किसी को ये दिया, दोनों चीज आपको दिखाई देगा। दिखाई देगा। ठीक, एक और चीज बता दीजिए कि जो ये जो है, जब हमारे जो महात्मा है, जो या रिलेटिव है या फ्रेंड्स हैं, वो चले जाते हैं, उनकी मृत्यु हो जाती है, तो हमारे को टच नहीं करे जो है, वो दादाजी कैसे जो है वो करते थे जो है, वो आपने तो देखा है। ठीक है, दादाजी जो है के आसपास जो होते थे, तो वो कैसे जो है उसको डील करते थे जो है, संसारिक कैसे डील करते थे और दादाजी कैसे डील करते थे, दोनों में अंतर क्या है, वो थोड़ा बताइए। हाँ, मैं थोड़ा बरोबर समझा नहीं, आप क्या कहना चाहते हैं कि जिनके साथ दादा डील करते थे। जब हमारे यहाँ महात्मा, जब वो उनकी मृत्यु हो जाती है, ठीक है, रिलेटिव्स की हाँ मृत्यु हो जाती है, फ्रेंड्स की मृत्यु हो जाती है, एक संसारिक तरीके से जो है लोग वो उसको कैसे हैंडल करते हैं, है ना। हाँ तो वो हाँ वो वो उस इवेंट को जो है, और दादाजी कैसे उसको हैंडल करते थे, दोनों में क्या हाँ, अंतर था, वो थोड़ा थोड़ा जानना चाहता हूँ। बरोबर बरोबर। दादा की विजन के हिसाब से जो भी आसपास के जो लोग उनके जाते थे, रिलेटिव्स ये, और संबंधी हो या कुछ भी हो या महात्मा हो, तो उनके साथ तो एक तो दादा भगवान का क्या, जो नॉर्मल लोगों का तो क्या हिसाब होता है कि रिलेशन रिलेशन का हिसाब होता है कि ये मेरा रिलेशन है, ये उसका हिसाब है। तो वो चले गए तो मन में रोते हैं, कभी कोई कैसा बिहेव करता है, कोई साइलेंट हो जाता है। पर दादा की साइंस बिल्कुल इंटायरली डिफरेंट थी। क्योंकि दादा भगवान को पहले तो सबसे पहले दिखाई देता था कि ये शरीर तो यहाँ पर रह जाता है पर आत्मा अमर है, वो आत्मा कभी मरता नहीं है। तो दादा का सीधा टेलीफोन उनकी आत्मा की तरफ जाता था। फिर दादा भगवान उनके अंदर बैठे हुए भगवान से कुछ जो भी हो, जो भी संबंध हो, जो भी महात्मा हो, उनके लिए उनका ऊर्ध्वगति की प्रेयर करते थे। उनके लिए कि उनका कमिंग बर्थ इससे भी अच्छा हो और मोक्ष की तरफ जाए, उसके लिए उनके लिए विधि करते थे। नॉन स्टॉप कोई भी जीव गया हो, फिर चाहे महात्मा हो या कोई दादा भगवान का संबंधी हो, उनका क्या लक्ष्य था। क्योंकि वो तो भगवान को तो डायरेक्ट फोन लगता है ना, तो वो फोन डायरेक्ट लगाते थे उनके अंदर बैठे हुए भगवान को, जो जहां भी हो उसका। ये स्थूल शरीर तो वहां पर रहता है, पर सूक्ष्म से जो आत्मा होती है वो जहां भी हो, वो मोक्ष को प्राप्त करे, वो उनके लिए दादा की जबरदस्त विधियां चलती है। और उनका एक ही ध्येय होता है कि जो भी दादा भगवान को टच हुआ या दादा भगवान को मिला,
तो उनका कनेक्शन तो मोक्ष के सिवाय और कहीं है ही नहीं, क्योंकि दादा भगवान मोक्ष दाता थे और वो मोक्ष का दान देने को आए थे। तो उनको जिसने भी टच किया तो वो उनका मोक्ष होने के सिवाय कोई रास्ता ही नहीं है। तो दादा उनके लिए ऊर्ध्वगति के लिए प्रार्थना करते थे, उनके मोक्ष मार्ग के लिए प्रार्थना करते थे। और सबसे बड़ी इम्पोर्टेंट चीज ये थी कि जाने अनजाने में उनसे जो कोई भी भूले हुई हो, कुछ गलत काम हुए हो, उनको सबको माफी दिलवाते थे। तो ये दो चीजें बहुत इम्पोर्टेंट होती है कि भाई उनके जाने अनजाने में, कभी कभी तो अनजाने में भी भूल हो जाती है, कभी जानकर भी भूल हो जाती है। जो दादा भगवान जानते थे कि भाई इनका कोई इंटेंशन नहीं है, पर अनजाने में भूल हो गई हो। और कितने ऐसे होते थे जो जानबूझ के भूल करते थे। तो दोनों केस में अगर वो दादा से कनेक्टेड हुआ है, दादा के साथ वो कनेक्शन में आया है, तो दादा का तो एक ही निश्चय था, एक ही न्याणु बांधेला था जी। ना बोलो बोलो। हाँ, तो उनका एक ही लक्ष्य था कि भाई जो भी जीव मुझे मिला है उसका किसी भी हालत में, किसी भी सरकमस्टेंसेस में उसका मोक्ष होना चाहिए। वो दादा भगवान का ध्येय था। वो हमने देखा कि रात को 12 बजे भी कोई आ जाए, दिन को 2 बजे आ जाए, 2:30 बजे आ जाए, कभी दादा ने किसी को ऐसा बोला नहीं आज तक कि नहीं हमने सुना, नहीं हमने देखा कि भाई ये कोई टाइम है आने का। क्योंकि दादा भगवान जानते थे कि इस जीव को आज ये थोड़ा सरकमस्टेंसेस संजोगों मिले हैं, फिर कल चाहे उसको कभी नहीं भी मिले, फिर चाहे कभी ये दर्शन भी नहीं कर सके, कोई बाहर गांव से आता था। हम तो चलो कितने रेगुलर महात्मा थे, पर कितनी बार ऐसे भी लोग आते थे जो दादा को एक बार मिले हो, 2 बार मिले हो। दादा भगवान को ऐसा होता था ये एक बार भी मिला है तो भी इसको ऐसा कुछ दे देते थे कि उसको कहीं ना कहीं दादा भगवान का कनेक्शन मिल जाए। ये भाव में अगर हमारे को भी ऐसा ही करना चाहिए ना, जो है महात्मा को जो है हाँ मतलब हाँ 200%, 200%। वो हमको भी मतलब यही भावना प्रार्थना के करनी चाहिए और वो अपनी जो भूल है, जो दोष हुए हैं, वो उसके लिए माफी मांगना चाहिए, ऐसा माफी ऐसा मांगनी चाहिए। हाँ हाँ, ये तो ठीक। बहुत ही दादा को हमने ये हर पल हर घड़ी ऐसे संजोग में देखा कि उनके, और कितनी बार तो आपकी और हमारी ताकत नहीं है कि इतनी देर नॉन स्टॉप वो विधि करते थे उस संजोग में। हम्म। हम तो हैरान होते थे कि भाई चलो हम तो, हमारे पास तो विधि का जो सिस्टम है वो मैक्सिमम 2 मिनट 5 मिनट 7 मिनट में खलास हो जाता है, उसके आगे तो हमको शब्द भी नहीं मिलते। तो ऐसे दादा भगवान कौन सी अंदर विधि करते थे कि 15-15 मिनट तक वो उनके हाथ ऐसे ऐसे चलते रहते थे और वो देवी देवताओं को पुकारते थे कि भाई इनको किस तरह से पार पहुंचा दो। समझ में आया। धन्यवाद। ओके, जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। नलिनी बहन। रजनीकांत भाई जय सच्चिदानंद, કેશવાનંદજી જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। મને આ એક આપ્તસૂત્ર સમજવું છે। થોડા વખત પહેલા આવ્યું તો એ કે છે અકર્તા ભાવ એ સંવર અને કર્તા ભાવ એ આશ્રવ। એમાં આ સંવર છે એનો અર્થ શું થાય કેશવાનંદજી? ફરીથી કહો। અકર્તા ભાવ એ સંવર। અકર્તા ભાવ એટલે આપણી અંદર જે કંઈ પણ અકર્તા ભાવ છે, અકર્તા ભાવ થઈ ગયું એટલે આપણે ત્યાં એન્ડ થઈ ગયું। હવે ત્યાંથી આગળ કશું છે નહીં, કારણ કે આ આખું સંસાર અને આખી દુનિયા કયા બેસમેન્ટ ઉપર છે કે હું કરું છું, હું કરતા છું। તો એ ત્યાં શું થઈ જાય કે ત્યાં સુધી ગાડી ચાલ્યા કરે। એટલે આ જો ભાવ તમારે પકડાઈ ગયો તો સંવર એટલે શાંત, ખલાસ થઈ ગયો, એટલે ત્યાં એન્ડ આવી ગયો। અકર્તા ભાવ એટલે આ ક્યારે પ્રગટ થાય કે જ્યારે આપણે મોક્ષગામી જીવ હોય, જ્ઞાની પુરુષ હોય, અથવા આપણા મહાત્માઓએ જ્ઞાન લીધેલું હોય, ત્યારે એમને અકર્તા ભાવ ઉભો થાય। બાકી આપણે નોર્માલિટીમાં તમે જોવા જાઓ તો કોઈને અકર્તા ભાવ ઉભો થતો જ નથી। અકર્તા હું કોણ છું એ જ ભાન નથી તો એને ક્યાંથી ખબર પડે કે કોણ કરે છે? એટલે અકર્તા ભાવ એટલે સંવર, એટલે પછી એની આગળ કશું છે જ નહીં, એટલે ફૂલ સ્ટોપ કહેવાય। બરોબર। હા, અને અને કર્તા ભાવ એટલે આશ્રવ, એટલે આપણે કર્તા ભાવ રાખીએ તો પછી
આશ્રવ એટલે પછી હવે કામ ફરીથી શરૂ કેટલા બધા ભાવ સુધી ભટકવું પડે. કર્તા ભાવમાં આવી ગયા, કર્તા ભાવમાં તમે આવી ગયા આશ્રવ એટલે હવે પછી આપણે અનંતકાળ સુધી આપણે ભટકવાનું કામ ચાલુ થઈ જાય અને એની પછી એન્ડ જ ના આવે. આ તો જ્ઞાની પુરુષના કારણે, જ્ઞાની પુરુષની કૃપાથી અમારે આ કામામાંથી ફૂલ સ્ટોપમાં આવ્યા છે. બાકી જો આપણે આ સંસારમાં તમે આખા જગતમાં ફરી આવો અને આખું જગત જુઓ તો એ પોતાના કર્તા ભાવમાં જ હોય છે કે હું જે કરું છું એ કરેક્ટ છે, હું આમ છું, હું આનો ધણી થાઉં, હું આનો બાપ થાઉં. એ કર્તા ભાવમાંથી બહાર જ નથી નીકળાતું. બરોબર છે. હા, બરોબર અને છે. કર્તા ભાવ થયો તો ત્યાં તો પછી એન્ડ જ નથી, ત્યાં તો પછી અનંતકાળ સુધી ભટકવાનું જ છે. બરોબર બરોબર. હા, અને આપણે આ સંવર ભાવમાં આવવા માટે આપણે આપણે જુદું રહેવાનું, આપણે છૂટાપણામાં વર્તવાનું. 200%. કારણ કે જો આપણે છૂટા ભાવમાં નહીં રહી શક્યા તો પછી આપણે એકાકાર થઈ ગયા તો આપણે તો જ્ઞાન જ નથી. બરોબર. આપણે છૂટાપણું એટલે કેવું રહેવું જોઈએ કે દાદા એટલા માટે અમને પ્રેક્ટિસ કરાવતા હતા કે જ્યારે રોજે સવારે ઉઠીને 1 કલાક તમે વોક કરવા જાઓ, 1 કલાક તમે બહાર જઈને રિયલ રિલેટિવ જોઈને આવો. અને જ્યારે જ્યારે આપણે રિયલ રિલેટિવ જોવાનું શરૂ કરીશું તો ત્યારે ખબર પડશે કે કરે છે કોણ. આની અંદર તો ભગવાન બેઠેલા છે. આપણે વાઈફ છોકરા ઉપર આપણે બૂમાબૂમ કરીએ તો આપણે જ્યારે રિયલ રિલેટિવની દ્રષ્ટિ મૂકીએ તો આપણે ખબર ના પડી જાય કે કોણ કરે છે. બરોબર. એમને તો વ્યવસ્થિત શક્તિ પ્રેરણા આપે છે પણ એમની તો કોઈ ઈચ્છા બી નથી કોઈને દુઃખ આપવાની. બરોબર. એટલે આપણે જ્યાં સુધી એ ઉપયોગમાં નહીં આવીએ અને ધીરે ધીરે આ માર્ગ કેવો છે કે તમારે સ્લોલી રોજે પ્રેક્ટિસ કરવી પડે. એટલે તો બરોબર. દાદા ભગવાન અમને મોકલતા હતા કે જ્યાં સુધી 1-1 કલાકની આવી રીતે પ્રેક્ટિસ કરો કે ત્યાં જઈને બહાર જોઈ આવો રિયલ રિલેટિવ. નહીં તો આપણી શું ટેવ છે, આપણે તો દિવસમાં એટલા બધા કામમાં બિઝી રહીએ ને કે ઉપયોગ જ નથી રહેતું. પછી વારે બરોબર. ઘડી એવું થાય કે આખા દિવસમાં તો મેં કોઈને એમાં શુદ્ધાત્મા જોયા જ નહીં. એટલે દાદા પ્રેક્ટિસ કરાવે. કારણ કે અનાદિ ટેવ કેવી છે કે અમારો ભાઈ છે, અમારો ધણી છે, અમારા છોકરા છે, એ અનાદિની ટેવને તોડવા માટે અમારે આ પ્રેક્ટિસ કરવી પડે. અને જ્યારે આપણે 1 કલાક માટે સ્ટ્રિક્ટલી બહાર નીકળીએ ને તો તે વખતે આપણો ઉપયોગ શામાં હોય કે આપણે રિયલ રિલેટિવ જોવા જઈએ છીએ. બરોબર આમ બરોબર. કરતા એવી પ્રેક્ટિસ થઈ ગઈ કે પછી ફરી હવે 1 કલાક માટે જવાની જરૂર નથી પડતી. હવે ઓટોમેટિક સહજ રીતે રિયલ રિલેટિવ દેખાય છે. પણ સ્ટાર્ટિંગમાં અનાદિ ટેવને લીધે આ પ્રેક્ટિસ કરાવતા હતા દાદા ભગવાન. બરોબર. હવે કેશવાનંદજી, દુઃખ એ થાય કે આટલા બધા વર્ષો દાદાનું જ્ઞાન લીધું, હજી પણ ઘરના માણસો કે બહારના વ્યક્તિઓમાં શુદ્ધાત્મા જોવાનું ભૂલી જવાય છે. ઘરના માણસો જોડે તો ખાસ. તો એના માટે હા. શું કરવાનું? એટલું દુઃખ થાય, રડવું પણ આવે. હા, પણ દાદા પાસેથી શક્તિ માંગવાની કે હે દાદા ભગવાન, મને એવી આપ શક્તિ આપો કે જેથી કરીને મારો આ ઉપયોગ ના ચૂકાય. મારા ઘરના બધા 1-1 ફાઇલોની અંદર મારે શુદ્ધાત્મા જોવા છે. તમે હાજર થાઓ દાદા. કારણ કે જ્યાં સુધી દાદાની આજ્ઞામાં નહીં આવીશું ત્યાં સુધી દાદા ભગવાને ના પાડેલી છે. દાદા ભગવાન શું કહેતા હતા કે ઇવન તમે 70% પણ મારી આજ્ઞા પાડશો ને તોય મારી જવાબદારી છે કે તમને મોક્ષે લઈ જઈશ. પણ આપણે જો 70% આજ્ઞા નહીં પાડીએ તો પછી દાદા કહેશે 1 ભવની રીતે 5 ભવ થશે, આમ કરતા કરતા 14 ભવ થઈ જશે. એટલે આપણે જો ઉતાવળ હોય ને તો દાદા ભગવાનને કહેવાનું કે હે દાદા ભગવાન, અમારાથી આ ચૂકાઈ જાય છે. ચૂકાઈ ગયા પછી બી દાદા કહે છે કંઈ વાંધો નથી, તો એનું પ્રતિક્રમણ કરો. રોજે ઓબ્ઝર્વ કરો. રાત્રે સૂતા પહેલા સામાયિક કરો કે આજે તમે ક્યાં ક્યાં શુદ્ધાત્માનું લક્ષ્ય ચૂક્યા. અને પછી દાદા પાસેથી શક્તિ માંગો કે હે દાદા ભગવાન, મને આ ટાઈમે બધા શુદ્ધાત્મા જોવાનો ચૂકાઈ જાય છે. મને આપ શક્તિ આપો જેથી કરીને મારો ઉપયોગ આ જાય નહીં દાદા. અને દાદા શું કહે છે કે તમે ખાલી આમ સંકટ સમયની સાંકળને ખાલી આમ ખેંચો ને તો અમને ખબર પડી જાય કે ભાઈ મારે અહીંયા જઈને કામ કરવાનું છે. પણ દાદા કહે, તમે મને યાદ જ નથી કરતા તો હું પછી શું હેલ્પ કરવા આવું? બરોબર છે બરોબર છે. એટલે આપણે દાદા ભગવાને, મેં નાનપણથી એક જ વસ્તુ આ નક્કી કરેલી, જ્યારે દાદા ભગવાને અમારા બાને બી કહેલું કે ભાઈ બાને તો કશું દાદા સિવાય કશું દેખાતું જ નથી. અને દાદાની એટલી બધી જબરજસ્ત કૃપા બા કે ઉપર તો અમે તો હેરાન થતા હતા કે બા દાદા સાથે કઈ હિસાબ લઈને આવ્યા છે. તો પછી દાદા કહે કે એમની તો કેવી ભાવના છે કે જો અમે એની આંખમાં જો 2 મિનિટથી વધારે જોઈએ ને, હા, તો એ ત્યાં બેહોશ થઈ જાય.
એટલે અમને ખબર ઓહો પડી કે કેવું દાદા માટે એમને લાગણી હશે, કેવી દાદા માટે એમને એ હશે કે ખાલી દાદા ભગવાનની આંખોમાં જુએ તો એનું આખું શરીર ધ્રુજવા માંડતું હતું. બરોબર એટલે એ કેવી રીતે જોતા હશે દાદા ભગવાનને, હજુ સુધી મને કલ્પનામાં નથી આવતું. એટલે બરોબર પછી આ બધા અમે દાદાને પૂછ્યું અને અમે બધા પૂછતા હતા કે બા તમને જોઈને કેમ આટલા બધા નાચવા માંડે છે? તે કે એમની અંદર એટલી પ્યોરિટી છે ને કે એનું વર્ણન ના થાય. બરોબર ને તમને જેવા દાદા દેખાય છે એવો જ તમને ફળ મળે. તમને લાગે કે દાદાએ રિસર્ચ કરેલું કે તમને લાગે કે દાદા ભગવાન 5 લાખના છે તો તમને 5 લાખ જેવું ફાયદો થાય. પણ બરોબર તમને એવું લાગે કે દાદા તો અબજો રૂપિયા કરતા વધારે છે અને અબજો રૂપિયા બી દાદાને આમ એમનું વજન તોલી ના શકાય તો તમને એવા દાદા દેખાય. બરોબર એટલે પછી અહીંયા તો ખાતરી થઈ ગઈ ને કે દાદા ભગવાન ગમે તેટલું તમે કહો કે મને આમ થાય છે તો તમે ખાલી દાદાને પકડી રાખો. દાદા મને જેવી રીતે આપની અંદર જાગૃતિ રહેતી હતી, જેવી રીતે આપની અંદર છૂટાપણું રહેતું હતું એવું મને કરી આપો. અમારા બરોબર બાપ દાદા ભગવાન સાથે લડતા હતા. બરોબર કેવી રીતે દાદા ભગવાન તમારે મારા ઘરે આવવું જ પડશે એવી રીતે વાત કરતા હતા તો દાદા હા ભગવાન હાજર થઈ જતા હતા. એટલે લાગણી તો તમારે જોઈશે કે તમને કેવા દાદા જોઈએ, કેવી રીતે હાજર જોઈએ, કેવી રીતે તમારી અંદર વર્તન અંદર બધું કાર્યક્રમ કરી નાખે. હમ દાદા કહે છે કે તમે જે માંગો તે આપવા માટે તૈયાર છું. હવે બરોબર આનાથી મોટું વાક્ય આપણે ક્યાંથી લાવીએ? બરોબર છે માંગો તે આપું. માંગો, તમને શું જોઈએ? તમે કહો મને મોક્ષ જોઈએ તો દાદા કે મોક્ષ આપો. બરોબર અમારા બાપુજી અને બા એક દિવસ દાદા ભગવાન પાસે જોડે બેઠા હતા તો દાદા ભગવાન કહે છે કે મારા બાપુજીને, ચંદીરામ શેઠ આપકો ક્યાં चाहिए, જો માંગના હે માંગો. એ ઘણી વખતે દાદાની એવી કૃપા થઈ જતી હતી ને કે દાદા કોઈ પર રાજીપો થઈ જાય ને તો દાદા એને કહે કે તમારે શું જોઈએ હું આપું તમને. બહુ ખુશ થતા હતા કારણ કે બરોબર અમારા જે ફાધર હતા એમને છે ને દાદા માટે જબરજસ્ત વિનય હતું અને જબરજસ્ત દાદા માટે લાગણી. તો કોઈક દિવસે તો અમારા બાને પૂછ્યું તો અમારા બાપુજીએ શું કહ્યું? દાદા ભગવાન આપકી મુझे કૃપા चाहिए. તો મારા બા પાછળ બેઠા હતા બાપુજીને તો એમને વારે ઘડી પાછળથી ઠોંગા મારે, હા મોક્ષ માંગો, મોક્ષ માંગો. હવે એ વારે ઘડી બાપુજી સમજે નહીં, બા ખબર નહીં શું કહે છે અમારા. તો બીજી વખત દાદાએ પૂછ્યું ચंदीराम सेठ आपको क्या चाहिए? तो फिर भी हमारे पिताजी ने बोला दादा आपकी कृपा चाहिए. તો દાદા કે તથાસ્તુ, તમારી કૃપા મળી ગઈ. અમારા બા કે મને મોક્ષ જોઈએ તો મેં લિટરલી જોયું કે બા તો અહીંયાથી જયારે છેલ્લી વખતે એમનું દેહ છૂટતું હતું ને કે જ્યારે એ સીધા દાદાના ચરણોમાં જઈને બેઠા હશે. કારણ કે બરોબર શ્વાસમાં બી જ્યારે છેલ્લી શ્વાસ નીકળી એના મોઢામાંથી તો એક જ શબ્દ નીકળ્યું, દાદા. એટલે મેં કહ્યું કે દાદા પાસે સીધા પહોંચી ગયા. બરોબર બરોબર એટલે આપણે જેવી લાગણી રાખીએ, જેવું દાદા માટે ભાવ રાખીએ, જેવું દાદા પાસેથી ડિમાન્ડ કરીએ ને એટલી ખાતરી છે કે એ તમને પહોંચી જ જશે. પહોંચી જ જશે. જે જગ્યા પર તમારે જાગૃતિ ના રહેતી, દાદા અમે તો એટલું જ કહીએ કે દાદા અમને કશું આવડતું નથી, દાદા આપ અમારા પર કૃપા કરો અને મને આવી આપની જેવી જાગૃતિ આપો. બસ એટલું જ અમે માંગ કરતા હતા અને ધીરે ધીરે જોતા જઈએ કે દાદા ભગવાનની જબરજસ્ત કૃપા ચાલે છે, જબરજસ્ત કૃપા. એટલે તમારે ગભરાવાનું નહીં. જે કંઈ પણ થતું હોય ને એની ચિંતા નહીં કરવાની. જ્યારે બી મિસ થઈ જાય પ્રતિક્રમણ કરો અને ફરી દાદા પાસેથી શક્તિ માંગો કે હે દાદા ભગવાન મને આપની જેમ જાગૃતિ આપો. જે જાગૃતિ, કારણ કે દાદા ભગવાને એ અક્રમ વિજ્ઞાન જેમાં એ પોતે રહેતા હતા એ જ આખું વિજ્ઞાન અમને હાથમાં આપ્યું છે. એમાં 1% નહીં, 0.001% બી કઈ ચેન્જ નથી. બરોબર બરાબર નલિનભાઈ? હા, બહુ સરસ સમજણ આપી. હા કેશવાનંદજી, જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. રજનીભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણે થોડું સામાયિકની વાત કરીએ કિશોરજી. હાજી. હવે આપણે 5 ઇન્દ્રિયોમાંથી હવે આપણે આપણા દોષો જોવાનું છે. પણ દોષો એટલે હમણાં સ્થૂળ દોષો ઓનલી. હા, સ્થૂળ દોષો એટલે કે આપણા વાણીના, બીજા હાથ પગ એનાથી જે થતા હોય. તો એના વિશે ફોડ પાડો અને તમે કેવી રીતના જોવ છો ને કેવી રીતના એને રિઝોલ્વ કરો છો એ જરા સમજાવો ને. હા, બરોબર.
આપણે આ દાદા ભગવાને જ્યારે આ દોષ જોવાની વાત કરેલી ને, તો પહેલા તો આપણે દોષો તો દેખાતા જ નહોતા કે દોષ શું થાય છે. આપણે આપણી જાતને આ દિવસ સુધી એવું માનતા હતા કે ભાઈ મારા જેવો કોઈ સારો માણસ આ ધરતી પર નથી. હું કેવો સરસ કામ કરું છું, હું કેટલી સેવા કરું છું, હું ક્યાં જાઉં છું, આમ બધાને હેલ્પ કરું છું. જાત જાતનું પોઝિટિવ, કારણ કે આપણે પહેલી દ્રષ્ટિ તો રાખી જ નથી. પોતાની ફાઇલ નંબર 1 ઉપર તો કોઈ દિવસે દ્રષ્ટિ રાખી જ નથી, કારણ કે આપણી દ્રષ્ટિ શું હોય છે? બીજાના ઉપર હોય છે કે સામેવાળો શું કરે છે, એ આમ કરે છે, એ આમ ચોરી કરે છે, આમ ફલાણું કરે છે, આમ કરે. નજર આખો દિવસ બહાર જ હોય છે. આપણે અંદર ખાને તો કોઈ દિવસે દ્રષ્ટિ રાખી જ નથી. તો આપણે ખબર જ નથી પડતી કે આપણા બહારથી કઈ દોષો થતા હોય છે. પણ જેવી રીતે દાદાએ કહ્યું ને કે પાર વગરના દોષ થાય છે, એટલે આપણી કેટલી અજાગૃતિ છે કે જે આપણે સ્થૂળ દોષો નથી દેખાતા. સૂક્ષ્મ અને સૂક્ષ્મતાની તો દાદા કહે છે પછી વાત કરજો. આપણા મહાત્માઓને તો હજુ સ્થૂળ દોષો નથી પકડાતા. જ્યારે દાદા એવું કહ્યું ને, ત્યારે અમને વિચારમાં આવ્યું કે દાદા શું કહે છે કે આ સ્થૂળ દોષો નથી. સ્થૂળ દોષ થાય તો આપણે ખબર ના પડે, પણ સ્થૂળ દોષો બી ખબર નથી પડતા કે આપણે કેવી રીતે ખાવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ, કેવી રીતે વર્તન કરવું જોઈએ, કોની સાથે કેવી રિસ્પેક્ટ આપવી જોઈએ. આપણે એટલી બી ખબર પડતી નથી. આપણે આમ એક નાનો દાખલો આપો તો મને આજ દિવસ સુધી યાદ છે કે અમે દાદા ભગવાનને એટલા બધા ચોટી પડેલા અને દાદા ભગવાનને એવી રીતે પકડી પાડેલું કે સાલું બીજું કંઈ દેખાતું જ નહોતું. ના આપણા મા બાપ દેખાતા હતા, ના કોઈ મોટા ભાઈઓ દેખાતા હતા, ના ભાભીઓ દેખાતી હતી, કશું જ નહીં. દાદા સિવાય કશું દેખાતું જ નહોતું. કારણ કે અમારી દાદા પાસે જબરજસ્ત રાગ, એટલે દાદા સિવાય બીજું ચારે બાજુથી અંધકાર હતું. પણ દાદા ભગવાન તો છોડે નહીં ને, કોઈને બી છોડે નહીં. ગમે તેવી સેવા કરતો હોય ને તોય બી એમને ફાયરિંગ મળે જ કે આ ખોટું કર્યું તે, કે આવી રીતે હોતું હશે, આ કઈ વ્યવહાર છે. એક દિવસ એક આપતા પુત્રએ કહ્યું ને કે ભાઈ એમના ફાધરે કહ્યું કે ભાઈ તું જઈને થોડું શાક તો લઈ આવ. તો તે કે શું તમે કલેક્ટરની જેમ ઘરમાં બેઠા છો, તમે શાક નથી લાવી શકતા, મને દાદા પાસે જવું છે. હવે એ જ્યારે દાદાને ખબર પડી કે દાદા ભગવાન કે છે આ તમારા છોકરાઓને આવી ટ્રેનિંગ આપો છો, અમારા બાપને એવું કે છે કે તમે શું કલેક્ટર થઈને ઘરમાં બેઠા છો, તમે શાક નથી આવી શકતા, મને તો દાદા ભગવાન. એને કહ્યું કાલથી તું સત્સંગમાં આવવાનું બંધ, તારે આવવાનું જ નહીં. એટલે ગભરાઈ ગયા કે આ દાદા શું કહેવા માંગે છે. તો કે દાદા પાસે એવું કંઈ હતું નહીં કે ગપે ગપું કે ગમે તમે એમની સેવા કરો કે આમ કરો. તો દાદા કે હા તો તે બરોબર કર્યું. વ્યવહારમાં જ્યાં ખોટું છે, વ્યવહારમાં તમને ખબર નથી પડતી કે મા બાપ સાથે કઈ ભાષામાં વાત કરવાની, ત્યાં સુધી તમારા દિવસ રાત સ્થૂળ દોષો તમને પકડાતા નથી. તમે આવી ભાષામાં બોલો, આ સ્થૂળ દોષ કહેવાય. આમ કોઈ બી સામેવાળો માણસ ઊભો હોય તો એ બી એવું કે બાપ સાથે આવી રીતે વાત કરે કે ના કે. એટલે આપણે એમને બી એવું લાગે કે જાણે કે એની કઈ સાહેબી છે કે દાદા ભગવાન પાસે જાય છે એટલે કઈ ભાઈ એનું સામ્રાજ્ય આખું એમના હાથમાં આવી ગયું કે ગમે તે બોલી શકે. સ્થૂળ દોષો બહુ. દાદા કે સત્સંગમાં ના આવીશ કાલથી તું. એટલે એને કેટલી માફીઓ માંગવી પડી, ત્યારે દાદાએ માફી કરી. એટલે આપણે ખબર નથી પડતી કે આ દોષથી શું થાય. એમનું હૃદય તૂટી જાય બાપનું કે સારું આવું બોલે છે. દાદા ભગવાનના છોકરાઓ દાદા ભગવાનના આપતા પુત્રો આવી ભાષા બોલે છે. એમનું હૃદય તૂટી જાય. દાદા માટે એને અભાવ થઈ જાય અને એનું મોક્ષ અટકી જાય. અને દાદા માટે કોઈનો અભાવ થઈ જાય તો દાદા કે એમની દશા શું બગડી જાય. એટલે આપણે એટલી ખબર નથી પડતી કે ભાઈ આપણા સ્થૂળ દોષોથી એમનું જવાબ આવે છે, એની શું રિઝલ્ટ આવે છે. એટલે દાદા ત્યાં બહુ કાળજી રાખતા હતા કે ઘરમાં કેવી રીતે વાત કરવાની, વાઇફ સાથે કેવી રીતે વાત કરવાની, છોકરાઓ સાથે કેવી રીતે વર્તન કરવાનું, પાડોશી સાથે કેવી રીતે વર્તન કરવાનું, કસ્ટમરો સાથે કેવી રીતે વાત કરવાની. આ બધી ટ્રેનિંગ દાદાએ આપેલી. કારણ કે આપણે તો પોતાની મનમાનીમાં એવા ક્યાં પહોંચી ગયેલા કે જાણે કે આખા બ્રહ્માંડના સ્વામી અમે થઈ ગયા હોય. એવી ખુમારી આવી ગઈ હતી. કારણ કે દાદા ભગવાન મળી ગયા ને એટલે બધા એવું થઈ ગયું કે જાણે કોઈ બી બધા ગાજર બોલીની જેમ થઈ ગયા છે એવું લાગતું હતું. કારણ કે દાદા ભગવાનનું પ્રેમ તો જબરજસ્ત મળ્યું, પણ એની જે જ્ઞાનની ખુમારી મળી ને એ ગજબની હતી. અને એ ગજબની હતી કે આ દિવસ સુધી ભૂલાતું નથી કે દાદા ભગવાન કેવા કે આવા ભગવાન સાથે અમે રહેલા જે 14 લોકના નાથ હતા.
એવા ભગવાન સાથે અમને રહેવાનું મળ્યું, એમની સેવા કરવાની મળી, એટલે બહુ ખુમારી હતી. પણ તોય દાદાએ કોઈને છોડ્યા નહીં. વ્યવહાર એટલે વ્યવહાર. એટલે દાદાએ કહ્યું ને કે આ અમારી મોક્ષની ગાડી વ્યવહાર અને નિશ્ચયની પાટડી ઉપર ચાલે છે. એટલે એ વ્યવહાર બી તમારે આદર્શ જોઈશે, વ્યવહાર બી સુંદર જોઈશે અને નિશ્ચય બી પાકું જોઈશે, ત્યારે આપણે મોક્ષના અધિકારી બની શકીએ. એટલે આ સ્થૂળ દોષો માટે દાદા વારે ઘડીએ કેવા દોષો થતા હતા દાદાની હાજરીમાં, અમને તો કલ્પનામાં ના આવે કે ભાઈ આને બી દાદા કહેતા કે આ તે શું કર્યું, આમ બોલતા હતા. હવે દાદા ભગવાનને એક સત્સંગમાં ત્યાં કોઈના ઘરે ગયા, અઠવાડિયું ત્યાં રહેવાનું હતું, પહેલો જ દિવસ હતું કે ત્યાં દાદા ભગવાને આમ બેઠા, તો બધા મહાત્માઓને કેવું હોય કે દાદા ભગવાન મારા ઘરે આવ્યા છે, એટલે એમની અંદર એટલું બધું ભાવ હોય કે બસ દાદા માટે શું કરી નાખો, દાદા શું ખાશે, દાદા આમ કરશે, એટલી બધી તૈયારીઓ કરતા બધા મહાત્માઓ. ખાલી દાદા જેમના બી ઘરે જાય અથવા જે જગ્યાએ દાદા આવવાના હોય તો બધા મહાત્માઓ નાચી ઉઠતા હતા. તો એવા જ પ્રસંગમાં જ્યારે દાદા ભગવાન અને અમે, હું હતો અને એકાદ બીજા આપતા પુત્ર હતા, અમે ગયા તો અમને હજુ નવા હતા અને અમને બનતા પ્રયત્ન કરતા કે અમે દાદાની બાજુમાં બેસી રહીએ, બસ દાદાને જોતા, કે દાદા ભગવાન એક વખત કહેલું બી ખાલી જ્ઞાની પુરુષને જોયા જ કરશો ને તો તમે જ્ઞાની થઈ જશો. એટલે અમે દાદા ભગવાનને આખો દિવસ જોયા કરતા હતા. એટલે અમે દાદાના સ્થૂળ વાક્યોને પકડતા હતા, હજુ સૂક્ષ્મ તો સમજ્યા જ નહોતા. તો આમ કરીને હું આમ કરીને દાદાને આમ જોયા કરતો હતો કે આ ભગવાન મારી સાથે બેઠા છે. તો એટલામાં દાદાએ કહ્યું પાણી લાવો ને. મને કહ્યું હશે અથવા મારી તરફ, પણ મેં જોયા નહીં કે દાદા મને ગયા. તો એટલામાં તો પેલા જે મહાત્મા હતા ને દોડવા ગયા તો દરવાજે સામે અટકી ગયા અને ખાલી દાદાએ કહ્યું પાણી. હવે એમને કેવું હોય કે દાદા ભગવાનને પાણી લઈ આવો, એ ઉંમરવાળા હતા. તો પછી દાદાએ બૂમ પાડીને કહ્યું, શું આમ બેઠો છે ગાંડાની જેમ, શું આમ બેઠો છે, પાણી આટલા મોટા જઈને પાણી લેવા જાય છે, તું અહીંયા બેઠો છે. દાદા આટલી મોટી ફાયરિંગ. હું તો દાદાની સેવા કરવા નીકળ્યો, આમ કરવા નીકળ્યો કે દાદા ભગવાન મારા પર કેટલા રાજી છે, ખુશ છે, મને જોડે રાખે છે. એટલી બધી ફાયરિંગ આપી. આટલા બુઝુર્ગ થઈને દોડે છે પાણી માટે. અને હું યંગ હતો તે દિવસ, 18-20 વર્ષનો જવાન. તો જવાનોને દોડવું જોઈએ કે આ ઘરડા માણસને દોડવું જોઈએ પાણી લાવવા માટે? હવે આ વ્યવહાર છે. આપણે આટલું બી વ્યવહાર પકડાતું નહોતું, બોલો. એટલે આવા સ્થૂળ દોષો તો આ તો દાદા ભગવાને ટકોર કરી. નહીં તો અમે પાણી લેવા ગયા અને એમને પાણી આપ્યું દાદા. અમને એવું લાગે કે એમાં શું વાંધો છે, એમના ઘરે આવ્યા છે, એમનું ફરજ છે સેવા કરવાનું, આમ છે તેમ છે. બુદ્ધિ તો આવું બધું બતાડે. પણ આપણે તો આપણું કામ કરી લેવાનું ને, આપણે દાદા ભગવાનની જોડે બેસવાનું, આપણે આપણું કામ કરી લેવાનું. પણ દાદા કે આવા દોષો પાર વગરના થતા હોય છે અને તમને ખબર પડતી નથી, કારણ કે કોઈ કહેનારો નથી ને. આ તો સારું છે કે પ્રજ્ઞા શક્તિ અંદર બેસાડી છે એટલે પકડાય છે. નહીં તો આ પ્રજ્ઞા શક્તિ ના હોય ને તો એક દોષ ના પકડાય, એક દોષ ના પકડાય. આ દાદા એવી અંદર સ્ટેશન સેટિંગ કરી આપી છે કે તમને દિવસ રાત હવે પકડાય છે કે સાલું આ ખોટું થયું, આવું ના કરવું જોઈએ, આ આપણું વ્યવહાર ખોટું થયું, આપણા નિમિત્તે સામેવાળાને દુઃખ થયું, આપણે આવી રીતે આ કપટ કર્યું. એક વસ્તુ પકડાય છે. આ જ્ઞાનની એવી ગજબની બલિયારી છે કે એક વસ્તુ તમને પ્રજ્ઞા શક્તિ ટકોર કરે છે કે આ ખોટું કરો છો. તમે 1 કલાક સુધી તમારો ટાઈમ વેસ્ટ કરી નાખો ને અને ઉપયોગમાં ના રહો ને તો તમને આમ પશ્ચાતાપ થાય અંદર કે આ શું કર્યું, તે આખું ટાઈમ બગાડી દીધું. 1 કલાકની અંદર તે વિધિ કરી હોય તો કેટલું બધું. દાદા કહે છે આપણી પાસે ટાઈમ નથી. અને અમે તો આખી લાઈફ દાદાને જોયા. 1 સેકન્ડ માટે બી દાદાને અમે એવું નહીં જોયેલું કે આ સંસારની કોઈ વસ્તુમાં પડ્યા હોય. આત્મા સિવાય કઈ વાત જ નહોતી, આત્મા સિવાય કોઈ વાત જ નહોતી. વ્યવહારમાં બી આત્માની વાત હતી. એટલે આપણે એ ઓબ્ઝર્વેશનમાં અને દાદાની આખા જીવન ચરિત્રમાં એવું આપણે શોધી કાઢવાનું કે દાદા ભગવાન કેવી રીતે રહી ગયા આખું જગતમાં આટલા વર્ષો સુધી, કેવી રીતે આખું આમ જુદાપણામાં રહેલા, કોઈની સાથે ટચમાં નહીં હતા. જ્યારે તમે અહીંયા બેઠા હો ને તો અમને અજાયબી લાગે કે જ્યારે તમારી સાથે બેઠા હો ને કે એવું લાગે કે જાણે કેટલા જન્મનો હિસાબ હોય.
અને તમે અહીંયાથી ગયા તો કોણ ગયા એ યાદ બી ના હોય દાદાને. એ અમને દરેક વાતમાં સાથે જોયેલું. અમે મહી બંદર વાતો કરતા હતા, આપણે દાદા કેવી વાત કરતા હતા. ચાલો અમે બી અમારા ઘરમાં કોઈની સાથે આવી રીતે વાત નથી કરતા, પણ એટલી સાથે એટલી બધી ઇન્વોલ્વમેન્ટ કે તમને અજાયબી લાગે કે એમના લગ્ન થયા પછી એમને શું થયું, એમના ઘરમાં બધું બરોબર ચાલે છે ને, પેલા ભાઈનો શું છે, એ ક્યાં રહે છે, એ બરોબર સુખી છે ને, આખી હિસ્ટ્રી પૂછી કાઢે. બોલો. અને આખી હિસ્ટ્રીમાં એટલી બધી ઇન્વોલ્વમેન્ટ હોય કે પૂછો નહીં, કે ભાઈ જાણે કે એમના જ ઘરના પરિવારના જ બધા લોકો હોય. પણ સાયન્સ શું કે છે કે તમે ત્યાંથી ગયા ત્યારથી પછી દાદાની વિધિઓ ચાલુ, આ ચાલુ, કોણ ગયું કોણ આવ્યું કે કશું કનેક્શન જ નહીં. પછી મહિના કે 2 મહિના કે 6 મહિના પછી આવે તો પણ કે આવો મજામાં છો, કેમ આટલા દિવસ ક્યાં હતા, એવું બી ના પૂછે. કારણ કે જ્યારે જ્યારે જે સંયોગ સામે આવ્યો એ સંયોગનો દાદા નિકાલ કરીને પૂછ. એટલે તમે વિચાર કરો કે કેટલું બધું છૂટાપણું રહેતું હશે દાદાને. જે સંયોગ આવે તે વખતે ફૂલ ઇન્વોલ્વમેન્ટ, અને પછી એ સંયોગ પૂરો થઈ ગયો તો પછી રામ તારી માયા, એ પછી જ્યારે આવશે ત્યારે. અને એના માટે પછી દાદા અંદર ખાને એના માટે વિધિઓ કરી નાખે, એનું પ્રોટેક્શન કરી નાખે, બધું કરી નાખે. પણ કોઈ પેલી ઇન્વોલ્વમેન્ટ નહીં, કોઈ એમનું ટેન્શન નહીં, કોઈ બધી એમની યાદ નહીં, કશું નહીં. સીધું આત્મામાં જ જતા રહેવાનું, આત્મામાં જ જતા રહેવાનું. એટલે એવું બધું દાદાએ અમને શીખવાડ્યું છે. બહુ સરસ, બહુ સરસ. આપણે તમે બહુ સરસ કહ્યું કે આપણો વ્યવહાર જોવાનો છે, સ્થૂળ વ્યવહાર. બરાબર, બહુ સરસ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. કશ્યપભાઈ, હાજી. હા, ફોલો કરજો પ્લીઝ. સર તમે મને બોલાવો કેશવજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો ઉવસાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાનમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું.